નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિતેશ રાજપૂત સ્વાગત કરું છું આપનું વેબ સંકુલમાં। વિદ્યાર્થી મિત્રો, ડીવાયએસઓ પ્રિલિમ્સની એક્ઝામ પૂર્ણ થઈ ચૂકી છે અને હું આશા રાખું છું કે ડીવાયએસઓનો પ્રિલિમ આપનો બહુ સરસ રીતે ગયો હશે। જે રીતનું પેપર હતું રાઈટ એ રીતે તો એક્સપેક્ટેડ બી છે કે સારી જ ગઈ હશે જીવનમાં। અને જો એક્ઝામ તમારી સારી ગઈ હશે તો બટ ઓબ્વિયસ છે હવે પહેલા સ્ટેજ પછી જે સેકન્ડ સ્ટેજ છે એ સેકન્ડ સ્ટેજના પ્રિપેરેશન વિશે તમે વિચારવાનું શરૂ કરી દીધું હશે રાઈટ। સેકન્ડ સ્ટેજ એટલે બોલ્યો તો પ્રિલિમ પછી મેન્સનો સ્ટેજ, જે મેન્સની એક્ઝામ છે રાઈટ ડીવાયએસઓની, એ ડીવાયએસઓની મેન્સની એક્ઝામમાં આપ જોતા હશો તો ઇંગ્લિશ બી હોય છે, ગુજરાતી બી હોય છે અને જીએસ બી હોય છે। તો એ મેન્સની એક્ઝામ માટે જે જીએસમાં ઇકોનોમીનો સેક્શન છે ને, એ ઇકોનોમીની સેક્શનની તૈયારી તમને કેવી રીતે કરવી જોઈએ અને કેવી રીતે વેબ સંકુલ છે તમને જે મેન્સની એક્ઝામ છે રાઈટ એ મેન્સની એક્ઝામની તૈયારીમાં હેલ્પ કરશે, એના માટે આપણે થોડી ચર્ચા કરવાની છે। તો જીવનમાં શું કરીએ, જીવનમાં એ ચર્ચાને શરૂ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આપણી ચર્ચા છે ઇકોનોમિક્સની કે મેન્સ પોઈન્ટ ઓફ વ્યૂ જે ઇકોનોમિક્સ છે રાઈટ એને કેવી રીતે તૈયાર કરવાનું હોય છે, બટ ઓબ્વિયસ છે તમે પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂ તો તૈયાર કર્યો જ છે ને, બીકોઝ પ્રિલિમમાં શું છે ઇકોનોમિક્સ છે જ રાઈટ। જે જીએસના બધા સબ્જેક્ટ્સ આપ જોતા હશો રાઈટ, એ જીએસના બધા સબ્જેક્ટ તમે પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂ તો પ્રિપેર કરેલા જ, બસ એક બે જ સબ્જેક્ટ એવા છે જે આપણે શું કરવું છે એક્સક્લુઝિવ મેન્સ માટે કરવાનું છે ને, જેમ કે એથિક્સ જે છે જેને નીતિશાસ્ત્ર આપ કહો છો એને એક્સક્લુઝિવ મેન્સ માટે કરવાનું હશે, સાથે સાથે જે પબેડ હોય છે આપણો જાહેર વહીવટ એને બી આપણે શું કરવાનું હોય છે એક્સક્લુઝિવ મેન્સ માટે કરવાનું હોય છે। બાકી જીએસના તો બધા સબ્જેક્ટ શું હોય છે પ્રીમાં આપણે કવર કર્યો જ છે। પ્રીથી હવે મેન્સમાં એ જે સબ્જેક્ટ છે રાઈટ એ સબ્જેક્ટની પ્રિપરેશન મેથડ કેવી રીતે ચેન્જ થાય છે રાઈટ એ જ આપણને સમજવાનું છે। અને પર્ટિક્યુલરલી આ લેક્ચરમાં કયા સબ્જેક્ટ વિશે સમજવાનું છે, તો પર્ટિક્યુલરલી આ લેક્ચરમાં જે ઇકોનોમિક્સ છે ઇકોનોમિક્સના સંદર્ભમાં સમજવાનું છે કે પ્રી પોઈન્ટ ઓફ વ્યૂ અને મેન્સ પોઈન્ટ ઓફ વ્યૂની તૈયારીમાં શું ડિફરન્સ હોય છે। તો આપણે પ્રી પોઈન્ટ ઓફ વ્યૂ અને મેન્સ પોઈન્ટ ઓફ વ્યૂ હે ને જે ઇકોનોમિક્સ છે એની તૈયારીમાં શું ડિફરન્સ હોય છે એ બતાવીએ। એના પહેલાં તમને આ જાહેરાતી નાણાકીય આપણે કરવા માંગીએ છીએ કે જે ડીવાયએસઓ મેન્સ બેચ છે રાઈટ ઓફલાઈન બેચ, બટ ઓબ્વિયસ છે વેબ સંકુલ છે ઓનલાઈન બહુ મોટો પ્લેટફોર્મ છે, બટ ઓનલાઈનની સાથે સાથે આપને ખબર હોય તો હવે જે ઓફલાઈન ક્ષેત્ર છે ઓફલાઈન ક્ષેત્રમાં બી વેબ સંકુલ છે રાઈટ ઘણી બધી બેચ લોન્ચ કરી રહ્યો છે અને ઘણો બધો સારો પ્રતિસાદ જે છોકરાઓ છે જે સ્ટુડન્ટ છે એમને મળી રહ્યો છે રાઈટ। તો એ જ સ્ટુડન્ટના પ્રતિસાદને અનુરૂપે રાઈટ જે ડીવાયએસઓ મેન્સની બેચ છે એ લોન્ચ કરવામાં આવી રહી છે। 1 નવેમ્બરથી આ બેચ સ્ટાર્ટ થશે, મોર્નિંગ ટાઈમ છે, ઓલમોસ્ટ રોજ ડેલી 4 અવરનું આપણે શું મળશે જે કોચિંગ છે કોચિંગ મળશે, સાથે સાથે જે ટેસ્ટ છે ઓનલાઈન ઓફલાઈન મોડ છે, મતલબ જે એપ્લિકેશનની સુવિધા છે બીજી બધી જે સુવિધા છે ને જે રીતે આપણી આ મેન્સની લેક્ચર સિરીઝ ચાલી રહી છે એમાં બધા સાહેબો તમને કીધું જ કે કઈ કઈ સુવિધા શું કરશે તમને આ બેચમાં મળશે રાઈટ। તો એ જ બધી સુવિધા મળવા પ્રાપ્ત છે હવે આપ જાણો જ છો। તો આપ જો એવું એક્સપેક્ટ કરો છો કે જીવનમાં શું થશે, જે પ્રિલિમ છે પ્રિલિમ આપની ક્વોલિફાઈ થશે તો આપ ટ્રાય કરો કે જલ્દી શું કરો જે મેન્સ છે મેન્સની પ્રિપરેશન બિગિન કરો, બિકોઝ જે શું કરે છે પહેલાં તૈયારી શરૂ કરે છે એ જ એક્ઝામમાં શું થાય છે છેલ્લે આગળ નીકળતો હોય છે હે ને, બિકોઝ બટ ઓબ્વિયસ છે કે આપ જો મેન્સની તૈયારી કરો છો તો એક પૂરતું ટાઈમ ડ્યુરેશન તો આપણે મળવું જોઈએ। અને હું તો ઘણા બધાને એવું બી કહું છું કે લાઇકવાઇઝ તમે બહુ બોર્ડરની નજીક હો અને આપને એવું ડાઉટ હોય કે નીકળીશ કે નહીં નીકળીશ તો એના માટે તમે વેઇટ ના કરતા કે રિઝલ્ટ આવી જાય પછી હું શું કરું, પછી જીવનમાં પ્રિપરેશન સ્ટાર્ટ કરું, બિકોઝ એટલા શોર્ટ ટાઈમમાં પછી પ્રિપરેશન થશે નહીં અને અલ્ટિમેટલી શું થશે જે તમારી પ્રિપરેશન છે આગળ કેરી ફોરવર્ડ બી નહીં થાય, આગળ કેરી ફોરવર્ડ નહીં થાય મતલબ શોર્ટ ટાઈમમાં તમે મેન્સની પ્રિપરેશન કરી હશે ને તો નેક્સ્ટ મેન્સમાં એ કામે નહીં લાગે। પણ જો તમે શું કર્યું હશે 3-4 મહિના કમ્પ્રિહેન્સિવલી મેન્સની પ્રિપરેશન કરી હશે તો ચલો ડીવાયએસઓ પ્રિલિમ્સમાં તમારું નેગેટિવ રિઝલ્ટ આવ્યો પણ જીપીએસસી પ્રિલિમમાં શું થઈ છે તમારું જે રિઝલ્ટ છે પોઝિટિવ થઈ શકે છે અને જીપીએસસી પ્રિલિમમાં જો તમે પાસ થશો તો બટ ઓબ્વિયસ છે આ મેન્સની તૈયારી શું લાગશે આપને આખીની આખી કામે લાગશે રાઈટ। તો ટ્રાય કરજો, જો કોચિંગ લેવું હોય તો પહેલાં જ લેજો, એક્ઝામના 1-1.5 મહિના પહેલાં જોડાશો તો પછી એસલ યુઝફુલ નથી હોતી પછી કોચિંગ, પછી ક્લાસની બી લિમિટેશન આવી જાય છે ને કે આપને કેટલું હેલ્પ કરે અને મેક્સિમમ એ લોકો હેલ્પ કરે બી 6 કલાક 8 કલાક જો શું કરે 1-1.5 મહિના પહેલાં તમે જોડાઓ છો તમારું ચલાવો એ બી સિલેબસ, તો પછી આપ લોકોનો જ ઇશ્યુ આવતું હોય છે કે પછી રીડિંગનો ટાઈમ નહીં મળતું, પહેલું નહીં થતું અને જીવનમાં પહેલું બી નહીં થતું રાઈટ। તો જેટલા તમારા ઇશ્યુઝ છે ઇશ્યુ અરાઇઝ થાય છે તમારા કારણે રાઈટ, ક્લાસના કારણે અરાઉઝ નહીં થતા જો લાસ્ટમાં આપ જોડાઓ છો તો ટ્રાય કરો કે જો આપણે તૈયારીનું મન બનાવી જ લીધું છે તો એક વખત મેન્સની જે પ્રિપરેશન છે એને પ્રોપરલી કરી જ નાખો, કેમ કે આ એક્ઝામ નહીં તો બીજી એક્ઝામ કોઈ ના કોઈ પ્રિલિમ તો આપ ક્રોસ કરશો જો તૈયારી કરી રહ્યા છો। એવું તો છે નહીં કે તૈયારી કરતા રહેશો ને એક્ઝામ જ પાસ નહીં થાય હે ને, જે લોકો તૈયારી કરતા રહે છે ને એક્ઝામ જ પાસ નહીં થતી એ લોકો તૈયારી નથી કરતા જીવનમાં કશું બીજું કરે છે, તો એવા લોકોને જોઈને ડિમોરલાઇઝ નહીં થવાનું। જો ટુ ધ પોઈન્ટ આપ તૈયારી કરશો રાઈટ તો શું હોય છે એક્ઝામ 100% પ્રિલિમ છે ને એ ક્રેક થઈ જ જાય છે, બિકોઝ નોલેજ બેઝ એક્ઝામ હોય છે ને લક બેઝ એક્ઝામ નથી હોતી। જો તમે તૈયારી કરી હશે તો આપને શું મળી જશે, આપને જે રિઝલ્ટ છે ને રિઝલ્ટ 100% મળી જશે રાઈટ। તો આપ આવી ગયા છો આ ફિલ્ડમાં તો એક વખત શું કરી નાખજો આખી પ્રિપરેશન કરી નાખજો અને એ પ્રિપરેશન માટે જો અહીંયા જોડાવશો તો જે બધા મોડ છે ઓફલાઈન મોડ ઓનલાઈન મોડ ટેસ્ટ મોડ હે ને મેન્ટરશિપ મટીરિયલ્સ રાઈટ
સાથે સાથે પ્રીવિયસ યર ક્વેશ્ચન સોલ્યુશન એ બધાની શું કરવામાં આવશે, જે આપની હેલ્પ છે આપને વેબ સંકુલ દ્વારા કરવામાં આવશે, રાઈટ. તો આ જે આપણી મેન્સની બેચ છે, મેન્સ વિશેની જાહેરાત બાકી આમાં જે ડિસ્કાઉન્ટ પીરિયડ છે, રાઈટ, એ તમે જોઈ શકો છો અકોર્ડિંગલી. અને ડિસ્કાઉન્ટ પીરિયડમાં જોડાશો તો બટ ઓબ્વિયસ છે આપણે જે ડિસ્કાઉન્ટનો લાભ છે 10,000નો એક કોમ્પ્રિહેન્સિવ ડિસ્કાઉન્ટ આપ્યું છે વેબ સંકુલે, તો એ ડિસ્કાઉન્ટનો લાભ બી શું થશે, આપણે મળવા પ્રાપ્ત થશે. ઓકે, તો આ થઈ ગઈ આપણી જે બેચ છે બેચની માહિતી. હવે બેચની માહિતી પછી આગળ વધીએ, જે આપણો મુખ્ય હેતુ છે, રાઈટ, આજે મળવાનો, કે ભાઈ આપણે શેના માટે મળ્યા છે. તો આપણે મળ્યા છે કે જે ઇકોનોમિક્સ છે, ઇકોનોમિક્સને મેન્સ પોઈન્ટ ઓફ વ્યૂ કેવી રીતે પ્રિપેર કરવાનું હોય છે. તો મિત્રો કોઈ બી મેન્સની એક્ઝામ કે પ્રિલિમ્સની એક્ઝામ આપ પ્રિપેર કરવાનું સ્ટાર્ટ કરો, જેમ કે તમે DYSO મેન્સ પ્રિપેર કરવાનું સ્ટાર્ટ કર્યો કે પછી GPSC પ્રિલિમ્સ પ્રિપેર કરવાનું સ્ટાર્ટ કર્યો, રાઈટ. કોઈ બી એક્ઝામ આપ પ્રિપેર કરવાનું સ્ટાર્ટ કરો છો ને, તો સૌથી પહેલાં શું જોવું જોઈએ, સૌથી પહેલાં એનું સિલેબસ જોવું જોઈએ, સિલેબસના ટોપિક્સ આપને ખબર હોવા જોઈએ, એક્ઝેક્ટ ટોપિક. હું તો એવું કહું કે સિલેબસ ગોખી મારવું જોઈએ, રાઈટ. લાઈક એથિક્સ છે ને, એથિક્સમાં જો તમે સિલેબસને ગોખી મારો ને નીતિશાસ્ત્રમાં, તો શું થઈ જાય છે, સિલેબસ ઉપરથી જ ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ થઈ જાય છે, જેમ કે તમે જોયું હશે કે ભાઈ જે ભ્રષ્ટાચાર છે, કરપ્શન છે, રાઈટ, એ શું છે, એ નીતિશાસ્ત્રનો એક ટોપિક છે. તો પછી એ ભ્રષ્ટાચારની અંદર શું છે કે ભ્રષ્ટાચારને રોકવા માટે સરકાર દ્વારા કયા કયા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, રાઈટ. તો જે નીતિશાસ્ત્રનો ટોપિક છે ને, ટોપિકથી જ આપને આઈડિયા મળવા લાગશે. એમાં સિટીઝન ચાર્ટર બી લખ્યો છે, એમાં RTI બી લખ્યો છે કે નહીં, એમાં ઈ ગવર્નન્સ બી લખ્યો છે. તો સિટીઝન ચાર્ટર છે, RTI છે, ઈ ગવર્નન્સ છે, રાઈટ, સોશિયલ ઓડિટ છે, રાઈટ. એ બધાથી શું થાય, કોડ ઓફ કન્ડક્ટ છે, કોડ ઓફ એથિક્સ છે, એ બધાથી શું થાય છે, જે કરપ્શન છે, કરપ્શનને લગામ આપી શકાય છે, રાઈટ. તો જે સિલેબસ છે ને, સિલેબસ થરલી હોવું જોઈએ. તો ઇકોનોમિક્સની જો તૈયારી તમે કરો છો ને, તો સૌથી પહેલાં આપ શું કરજો કે જે મેન્સ પોઈન્ટ ઓફ વ્યૂ જે સિલેબસ આપ્યો છે, આપ જ્યારે નોટિફિકેશન ડાઉનલોડ કરશો તો પહેલાં શું આવશે, પહેલાં પ્રિલિમનો સિલેબસ આવશે અને એના પછી મેન્સનું સિલેબસ આવશે. તો મેન્સનું સિલેબસ શું છે ઇકોનોમિક્સનું, એ આપને એક્ઝેક્ટ ખ્યાલ હોવું જોઈએ, પોઈન્ટ ટુ પોઈન્ટ ખ્યાલ હોવું જોઈએ. સિલેબસ ખ્યાલ હોવાથી ફાયદો આ થાય છે કે ભાઈ ઇકોનોમિક્સ શું છે, આખું કરંટ ઓરિએન્ટેડ સબ્જેક્ટ છે. તો જ્યારે તમે શું કરી રહ્યા છો, કોઈ બી મેગઝીન વાંચી રહ્યા છો, તો ઇકોનોમિક્સના ઘણા બધા કરંટ અફેર્સ મળશે આપને, પણ એ બધા કરંટ અફેર્સ આપણા માટે યુઝફુલ નથી હોતા. યુઝફુલ કયો કરંટ અફેર્સ હશે, યુઝફુલ એ જ કરંટ અફેર્સ હવે ઇકોનોમિક્સ માટે જે સિલેબસથી શું થાય છે, જે સિલેબસથી ક્રોસ થાય છે. અને કયો સિલેબસથી ક્રોસ થાય છે, કયો સિલેબસથી ક્રોસ નહીં થતો, એ જ્યારે તમે મેગઝીન વાંચતા હો ત્યારે બાર તો જોવા બેસશો નહીં, ઘણો બધો ટાઈમ આપનો શું થઈ જશે, એમાં કિલ થઈ જશે. તો બેટર છે કે જો તમારે સિલેબસનો આઈડિયા હશે તો આપ ડાયરેક્ટલી ડિસાઇડ કરી લેશો કે યાર આ તો જીવનમાં શું છે, સિલેબસનો ટોપિક છે. તો પછી આપ એને શું કરી શકશો, કોમ્પ્રિહેન્સિવલી બહુ સારી રીતે પ્રિપેર કરી શકશો, રાઈટ. અને એના કયા કયા એંગલથી ક્વેશ્ચન પૂછાઈ શકાય છે, રાઈટ, એ બી શું કરી શકશો, એ બી તમે જીવનમાં વિચારી શકશો, રાઈટ. તો ફર્સ્ટ જે મેન્સની પ્રિપરેશન ઇકોનોમિક્સમાં કરવાની છે, એના માટે આપણે શું કરવું જોઈએ, તો ફર્સ્ટ જે આપણે મેન્સની પ્રિપરેશન કરવાની છે ઇકોનોમિક્સ માટે, એના માટે સૌપ્રથમ આપણે સિલેબસ યાદ કરવું જોઈએ, સિલેબસ જીવનમાં લખી લેવું જોઈએ. આ પહેલો પોઈન્ટ. હવે પહેલો પોઈન્ટ ચલો તમે કરી લીધું કે આખો સિલેબસ જીવનમાં લખી લીધું, 4-5 વખત વાંચી લીધું, હવે તમને કોમ્પ્રિહેન્સિવલી આઈડિયા છે કે ભાઈ મેન્સનું સિલેબસ શું છે. એના પછી શું કરવું જોઈએ, તો એના પછી જે પ્રીવિયસ યર ક્વેશ્ચન છે, જે આ એક્ઝામ્સમાં પૂછાઈ ગયા છે, DYSOની એક્ઝામમાં પૂછાઈ ગયા છે, STIની એક્ઝામમાં પૂછાઈ ગયા છે, PIની એક્ઝામમાં પૂછાઈ ગયા છે, અને સાથે સાથે જીવનમાં GPSC ક્લાસ 1-2ની એક્ઝામમાં પૂછાઈ ગયા છે, રાઈટ. એ પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સને જોવું જોઈએ કે કયા ટોપિકમાંથી કેવી રીતે આ લોકો શું કરી રહ્યા છે, ક્વેશ્ચન પૂછી રહ્યા છે. જ્યારે તમે જોશો કે કયા ટોપિકમાંથી કેવી રીતે આ લોકો ક્વેશ્ચન પૂછી રહ્યા છે, તો આપને આઈડિયા આવશે કે ભાઈ એ ટોપિકને આપણે કેવી રીતે પ્રિપેર કરવાનું છે, એને એનાલિટિકલી પ્રિપેર કરવાનું છે કે જીવનમાં એને વધારે એપ્લિકેશન બેઝ ઉપર પ્રિપેર કરવાનું છે. જેમ કે જીવનમાં હું ઘણા બધા લોકોને જોતું હોઉં છું કે ભાઈ આન્સર રાઇટિંગ કેવી રીતે કરવાનું, અને 10 લોકો શું 50 લોકો 100 લોકો ઘણા બધા લોકો, જેટલા બી લોકોને તમે જોશો, હવે તો લેક્ચરની તો કોઈ સીમા છે નહીં, જેનો જો એક જીવનમાં શું લઈ રહ્યો છે, લેક્ચર તો લઈ જ રહ્યો છે, રાઈટ. તો બધા લોકોનું એ જોઈએ છે ઇન્ટ્રોડક્શન, પછી જીવનમાં બોડી, પછી કન્ક્લુઝન, ફરીને એ જ વસ્તુ બતાવશે. અને તો બી વિદ્યાર્થી કોઈ બી શિક્ષકને મળશે, રાઈટ, કોઈ બી પોતાના જે સિનિયર હશે, સિનિયર મતલબ જે પહેલાથી પ્રિપરેશન કરશે એનાથી મળશે, તો ભાઈ આન્સર રાઇટિંગ કેવી રીતે કરવાની, એ જ આન્સર સાંભળવા માટે પહેલાં ઇન્ટ્રોડક્શન, પછી બોડી, પછી કન્ક્લુઝન. બટ આ જે મેથડ છે, રાઈટ, આ મેથડ બધા ક્વેશ્ચન ઉપર થોડી એપ્લિકેબલ છે. કન્ક્લુઝન શેમાં હોય, જેમાં એ લોકોએ શું પૂછ્યું હોય, એનાલિટિકલ અપ્રોચ પૂછ્યું હોય. બાકી જે ક્વેશ્ચન સીધું એપ્લિકેશન બેઝ ઉપર પૂછી લે, રાઈટ, તો એપ્લિકેશન બેઝ ઉપર પૂછાયેલા ક્વેશ્ચન માટે શું ના કરવું જોઈએ, જે કન્ક્લુઝન છે, બોડી છે, ઇન્ટ્રોડક્શન, આ બધું થોડી હોય છે. પછી એમાં તો તમે મેક્સિમમ કેટલા એપ્લિકેશન બતાવી શકો છો ને, એના ઉપર જતો રહે છે ક્વેશ્ચન, રાઈટ. કેમ કે લાઇકવાઇઝ ક્વેશ્ચન આ રીતે તમને ઇકોનોમિક્સમાં પૂછી દીધું કે ભાઈ GST જેવા મોટા કરવેરા સુધારાથી ભારતીય અર્થતંત્રને શું મળ્યું છે, ઘણી ગતિ મળી છે. આપના મત મુજબ GST જેવા કરવેરા સુધારાથી ભારતની અર્થવ્યવસ્થાને કયો ફાયદો થયો છે. આ જો ક્વેશ્ચન છે તો પછી એમાં તમે બોડી છે, પછી શું ઇન્ટ્રોડક્શન છે, પછી બોડી છે, પછી કન્ક્લુઝન છે, બધું ડિરાઈવ કરશો તો જો ક્વેશ્ચનનો જે શું છે, જે હેતુ છે એને પૂછવાનો કે GSTના આને કેટલા ડાયમેન્શન્સ ખબર છે, GST કેટલા પોઈન્ટ્સ ઉપર શું કરે છે, અફેક્ટ કરે છે, કેટલા પોઈન્ટ્સ ઉપર શું થાય છે, ઇકોનોમીને હેલ્પ થાય છે, રાઈટ. એનો હેતુ છે પૂછવાનો, અને તમે તેમાં પહોંચી જ નહીં શકશો.
તમે ઇન્ટ્રોડક્શનમાં તો પહેલાં જીએસટી જ બતાવવા લાગશો કે ભાઈ જીએસટી શું છે, પરોક્ષ કરેલો છે, જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પરોક્ષ કરીને શું કરવામાં આવ્યું છે, ચેક કરવામાં આવ્યો છે, હે ને. આના માટે 100 જેનો બંધારણીય સુધારો નંબર છે, આ બંધારણીય નંબરનો સુધારો કરવામાં આવ્યો છે, આનાથી જીએસટી કાઉન્સિલ બનાવવામાં આવી છે. બટ દેટ ઇઝ ઓફ નો યુઝ. એ આપની વર્ડ લિમિટને શું કરશે, કિલ કરશે, અને જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચનની ડિમાન્ડને એડ્રેસ બી નહીં કરે. તો સૌથી પહેલાં શું હોય છે કે જ્યારે તમે પ્રીવિયસ યરના ક્વેશ્ચનો જોવો છો કે કયા ટોપિકમાંથી કયા પ્રીવિયસ યરના ક્વેશ્ચન પૂછાઈ રહ્યા છે, તો આપને એક વિઝન ક્લિયર થાય છે કે યાર કયા ટોપિકને વધારે એનાલિટિકલ બેઝ કરવું છે અને કયા ટોપિકને શું કરવું છે, વધારે એપ્લિકેશન બેઝ કરવું છે. એ આપણા શું હોવું જોઈએ, માઇન્ડ છે ને, માઇન્ડમાં એકદમ ક્લિયર હોવું જોઈએ. જ્યારે એપ્લિકેશન બેઝ ઉપર હોય છે, યુટિલિટી ઉપર કોઈ ક્વેશ્ચન હોય છે, તો એના મેક્સિમમ પોઈન્ટ્સ આપને બતાવવું જોઈએ, હે ને. પછી એમાં તમારે બોડી, ઇન્ટ્રોડક્શન, કન્ક્લુઝન આ બધી મગજમારી નથી હોતી, હે ને. પછી એમાં તો મસ્ત તમે શું કરો, જેવું બી તમને ફાવે છે, ગોલ આવે છે તો ગોલ, અદરવાઇઝ આપને હેક્ઝાગોનલ ફાવે છે તો હેક્ઝાગોનલ એવું ચાર્ટ લઈને શું કરી શકો છો, આપ મેક્સિમમ જેના એપ્લિકેશન છે, એની જે યુટિલિટીઝ છે, એના જે યુઝેસ છે, એ યુઝેસ શું કરી શકો છો, જીવનમાં બતાવી શકો છો, હે ને. તો ક્યારેક બી આવું રિજિડ માઇન્ડ ના રાખી લેતા કે કોઈ બી ક્વેશ્ચન મળશે તો જીવનમાં શું કરવાનું છે, પહેલાં ઇન્ટ્રોડક્શન, પછી બોડી, પછી કન્ક્લુઝન. આવું કશું હોતું નથી. આ બધી વાહિયાત વાતો છે. જેવું ક્વેશ્ચન હોય છે ને એના અકોર્ડિંગલી શું હોય છે, એના અકોર્ડિંગલી એનું આન્સર હોય છે. અને થોડું જ અમારા જાત ઉપર કોન્ફિડન્સ રાખજો, રાઈટ, કે એપ્લિકેશન બેઝ ક્વેશ્ચન હશે તો મેક્સિમમ એરિયાસ બતાવવાના છે, અને જો એનાલિટિકલ ક્વેશ્ચન હશે તો પછી એ પોલિસીને શું કરવાની છે કે પછી એ સુધારાને શું કરવાનું છે, ક્રિટિકલી એનાલાઇઝ કરવાનું છે. તો પછી એમાં તમે ઇન્ટ્રોડક્શન છે, બોડી છે, કન્ક્લુઝન છે, આ બધું કરો તો દેટ ઇઝ બેટર, રાઈટ. બાકી બધામાં કરવાની કોઈ જરૂર હોતી નથી, રાઈટ. તો એક વખત તમારું ડિસાઇડ થઈ ગયું કે મને આ વેમાં જવાનું છે કે ભાઈ જે એનાલિટિકલી હશે, જે ક્રિટિકલ હશે, રાઈટ, એને હું શું કરીશ, આ પેરાગ્રાફ પોઈન્ટમાં લખીશ. બાકી જે એપ્લિકેશન બેઝ છે, યુઝેસ બેઝ છે, યુટિલિટી બેઝ છે, એને હું શું કરીશ, એને હું પોઈન્ટ વાઇઝ લખીશ. અને જ્યારે બી તમે જોશો ને પ્રીવિયસ યરના જે સ્ટુડન્ટ સિલેક્ટ થયા છે, એ લોકોની કોપી ક્યારેક જોજો, કયા આન્સરમાં એમને વધારે માર્ક્સ મળ્યા હશે, જેમાં એમને નંબર ઓફ પોઈન્ટ્સ છે ને વધારે એન્યુમરેટ કર્યા હશે. વધારે નંબર ઓફ પોઈન્ટ એન્યુમરેટ કર્યા હશે મતલબ લાઈક જીએસટીથી થતા સુધારા પૂછ્યા હોય, તમે 10 લખ્યા છે, કોઈએ 15 લખ્યા હોય, હે ને. એવા 5 એરિયા બતાવ્યા હોય, જે 5 એરિયા આપે ટચ ના કર્યું હોય, તો એમને વધારે માર્ક્સ મળે, રાઈટ. અને જે લોકોએ પેરાગ્રાફમાં પછી એનાથી સુધારથી કયો ફાયદો લખ્યો છે, તો પેરાગ્રાફમાં જો લખી દીધું હોય તો પછી તો શું થાય છે, એકદમ લોઅર રેન્જમાં માર્કિંગ જતી રહે છે, રાઈટ. તો ટ્રાય કરવાનો છે ને કે જે વસ્તુ તમે દેખાડવા માંગો છો એને દેખાય. અને એ દેખાવા માટે શું કરવું પડશે, આપને બટ ઓબ્વિયસ છે, ચાર્ટ છે, ડાયાગ્રામ છે, આ બધાની શું કરવી પડશે, આ બધાની તો જે હેલ્પ છે, હેલ્પ લેવી જ પડશે, રાઈટ. અને ઇકોનોમિક્સમાં બીજું એક વસ્તુ યાદ રાખજો કે કોઈ બી ક્વેશ્ચન હોય, આપને હંમેશા ટ્રાય કરવું જોઈએ કે એમાં શું કરો, જે કરંટ છે ને, કરંટનો ટચ આપતા જ રહો, રાઈટ. કેમ કે મુદ્દો ક્યાંક ને ક્યાંક શું હશે, કરંટમાં હશે ને તો જ ઇકોનોમિક્સમાં પૂછાયો હશે. જેમ કે હું તમને હમણાં જે જીપીએસસીની એક્ઝામ થઈ ને, જીપીએસસી મેન્સની એક્ઝામ જે થઈ, રાઈટ, જીપીએસસી મેન્સના એક્ઝામમાં જ ઇકોનોમિક્સના ક્વેશ્ચનની વાત કરું કે ભાઈ ઈ કોમર્સ પૂછ્યો છે, રાઈટ, કે ભાઈ ઈ કોમર્સની લિમિટેશન, કે એના ઉપરનો એસે પૂછ્યો છે, હે ને. લાઈક તમે પેપર 1 અને પેપર 2 છે, ઇંગ્લિશ અને ગુજરાતી છે, એમાં એસે બી આવશે. તો શું હોય છે, એકાદ ક્વેશ્ચન તો કરંટ અફેર્સનું હોય જ છે એસેમાં, અને એ કરંટ અફેર્સ કોનું હોય છે, ઓલમોસ્ટ ઇકોનોમિક્સનું તો હોય જ. તો જો ઈ કોમર્સની લિમિટેશન પૂછી લીધી, લાઈક ઈ કોમર્સ આપનો ટોપિક બી છે, રાઈટ, કે પછી ઈ કોમર્સના જે ફાયદાઓ છે, ફાયદા પૂછી લીધા છે, તો તમારું શું હશે, ઈ કોમર્સ ક્યાંક ને ક્યાંક ન્યૂઝમાં હશે તો જ પૂછ્યું હશે. અત્યારે ઈ કોમર્સ ન્યૂઝમાં હતો, કેમ ન્યૂઝમાં હતો, કેમ કે સરકારે શું કર્યું, તો ઓએનસીડી પ્લેટફોર્મ લોન્ચ કરવાની વાત કરી છે કે નહીં. તો એ ઓએનસીડીથી શું કરવાનું છે, બધા જે એપ્લિકેશન છે ઈ કોમર્સના બધાને ઇન્ટિગ્રેટ કરવાનું છે. જે રીતે યુપીઆઈ સિસ્ટમ છે ને, બધા બેંકોને શું કરે છે, કોઈ બી બેંકમાં એકાઉન્ટ આપ યુપીઆઈ સિસ્ટમથી શું કરી શકો છો, ટ્રાન્ઝેક્શન કરાવી શકો છો. એ જ રીતે એપ્લિકેશન બેઝની જગ્યાએ યુઝર બેઝ બનાવી દેવાનું છે ઈ કોમર્સને, રાઈટ. તો એના માટે ઓએનસીડી લોન્ચ કરવાની વાત થઈ હતી, એના કારણે શું હતું, એક્ઝામમાં ક્વેશ્ચન હતો. સાથે સાથે ઈ કોમર્સમાં શું કરી રહ્યા છે, જે કંપનીઓ છે, કંપનીઓ એમનું એટ્રેક્ટિવનેસ વધારવા માટે હવે મેટાવર્સનો યુઝ કરી રહ્યા છે. તો ઓએનસીડી, મેટાવર્સ, હે ને, આ બધું શું કરવું પડે, આ બધું આપણે પછી એ ક્વેશ્ચનમાં નાખવું પડે. પછી એકદમ કન્વેન્શનલ પોઈન્ટ કે જે બુકમાં લખેલો છે એ જ પોઈન્ટ તમે નાખીને આવી ગયા તો બી આપને જે માર્ક્સ છે ને એ માર્ક્સ બહુ વધારે સારા નહીં મળે. એવું નહીં હોય કે માર્ક્સ જ નહીં મળે, નો ડાઉટ માર્ક્સ તો મળે, લખ્યું હોય છે જીવનમાં તો માર્ક્સ મળે જ, અને તમે તો સાચું લખ્યું હશે. મેન્સમાં તો ઘણા બધા એવા હોય છે કે ખોટું લખે છે તો બી જીવનમાં માર્ક્સ મળી જાય છે. ખબર નહીં કયા માઇન્ડસેટથી ચેક કરે છે લોકો, બટ જે રીતે હવે ચેન્જીસ થઈ રહ્યું છે નવા ચેરમેનના કારણે આપણે એવું બી લાગે છે કે ભાઈ જે આપે બી જોયું હશે ઘણી બધી વખત શું થયો છે, આ ઇસ્યુને એડ્રેસ બી કરવામાં આવ્યો છે કે પેપર ચેકિંગ જે છે પેપર ચેકિંગ પ્રોપર નથી. ઘણા બધા રોંગ ક્વેશ્ચનમાં બી માર્ક્સ શું હોય છે મળેલા હોય છે વિદ્યાર્થીઓને, રાઈટ. તો એ બધું બહુ ફાસ્ટ પ્રોસેસ કરવામાં આવતું હતું ને જે ચેકિંગનું, ને બહુ જલ્દી રિઝલ્ટ આપવાનું હતું કે એક રેકોર્ડ બનાવવાનું છે કે ભાઈ રેકોર્ડ ટાઈમમાં શું કરી છે, ભરતી પ્રક્રિયા પૂરી કરી છે. તો એની આડઅસર બી દેખાય ક્યાંક ને ક્યાંક, અને એ અસર દેખાય ક્યાં, ચેકિંગ ઉપર. તો માઇટ બી આ ટાઈમ લઈ લઈને એક્ઝામ કન્ડક્ટ કરી રહ્યા છે, પ્રોપર સમય આપણે તૈયારી માટે બી આપી રહ્યા છે મેન્સ માટે. અદરવાઇઝ તો પહેલાં પ્રી હતું પછી ડાયરેક્ટલી મેન્સ થઈ જતો હતો, બટ હવે આપણે ટાઈમ બી આપી રહ્યા છે. તો મને એવું લાગે છે કે ભાઈ ચેકિંગમાં બી સુધારો કરશે, અને જ્યારે ચેકિંગમાં સુધારો થશે તો વધારે ફાયદો કોને થશે,
વધારે ફાયદો એ કોમ્યુનિટીને થશે જે શું કરે છે, જે સિરિયસલી પ્રિપેર કરે છે, રાઈટ. કેમ કે સિરિયસલી પ્રિપેર કર્યું હશે તો પછી એનરિચ આન્સર લખ્યો હશે, અને એનરિચ આન્સર લખ્યો હશે તો પછી એ વધારે સારો માર્ક્સ શું કરી શકશે, ગેઇન કરી શકશે. બાકી માર્ક્સ તો બધાને મળે છે, એવું નથી હોતું કે તમે લખીને આવ્યું ઈ-કોમર્સ તો અમને જ મળશે, પહેલાં લખ્યું તો એને 0 મળશે, એને બી મળશે, પણ એ 10માંથી 3 મળ્યો છે. તમે સારો આન્સર લખશો તો તમે 10માંથી 6 કે પછી 10માંથી 7 સુધી બી જઈ શકો છો, રાઈટ. એટલો મોટો ગેપ પાડી શકો છો એક એક ક્વેશ્ચનમાં. હા, બટ એ કળા તમારી હોવી જોઈએ, અને એ કળા શું છે, એ કળા છે કે ભાઈ આપ શું કરો, પ્રેઝન્ટેશન જે સ્કિલ છે, રાઈટ, એનું થોડું વધારે સારું કરો કે ઇઝીલી શું છે, જે પોઈન્ટ તમે હાઇલાઇટ કરવા માંગો છો ને એ દેખાય એને. અને સાથે સાથે જે આપનું ડાયમેન્શન છે, ડાયમેન્શન વધારે બ્રોડ કરો, અને કરંટ અફેર્સથી ટચ કરીને શું કરો, કરંટ અફેર્સથી ટચ કરીને ક્વેશ્ચન લખો, હે ને. બાકી બોડી, ઇન્ટ્રોડક્શન, કન્ક્લુઝન આ બધું જીવનમાં એનું કોઈ મિનિંગ નથી હોતું, એ બધા લોકો એ જ કરતા હોય છે, રાઈટ. તો જીવનમાં રાઈટ. તો સેકન્ડ સ્ટેપની આપણે વાત કરી લીધી હવે, કે પહેલાં તો સિલેબસને જોઈ લેવાનો છે, પછી જીવનમાં એ સિલેબસથી જે ક્વેશ્ચન પૂછાઈ રહ્યું છે, જે ટોપિકનો, એ ક્વેશ્ચનના નેચરને જોઈ લેવાનો છે, કે કેવા ક્વેશ્ચન પૂછી રહ્યા છે આ ટોપિકમાંથી. વધારે એનાલિટિકલ ક્વેશ્ચન પૂછી રહ્યા છે કે વધારે એપ્લિકેશન બેઝ ક્વેશ્ચન પૂછી રહ્યા છે. જેવા ક્વેશ્ચન પૂછી રહ્યા હોય એ પોઈન્ટ ઓફ વ્યૂથી શું કરવાનું હોય છે, આપને જો ટોપિક છે ટોપિકને વધારે જોવાનું હોય છે. જોવાનું તો બધા ટોપિકને એનાલિટિકલ વેથી બી છે, એપ્લિકેશન વેથી બી છે, પણ શેના ઉપર, કયા અપ્રોચ ઉપર વધારે ભાર આપવું, હે ને. આ ટોપિક ઉપર એનાલિટિકલ વે ઉપર વધારે ભાર આપવું કે એનાલિટિકલ વે એપ્લિકેશન બેઝ ઉપર વધારે ભાર આપવું, હે ને. એ શું કરી શકશો, એ આપ પ્રીવિયસ યર ક્વેશ્ચનથી નક્કી કરી શકશો. અને પ્રીવિયસ યર ક્વેશ્ચનથી આ બી નક્કી કરી શકશો કે કોઈ એક ટોપિક હોય છે ને એના ઘણા બધા સબ ટોપિક હોય છે. જેમ કે જીવનમાં આપણે જો આપણે થોડું બતાવીએ અહીંયા કે જે આપણો પહેલો ટોપિક છે, હે ને, જે અભ્યાસક્રમ છે આપણો મેન્સનો, ડીવાયએસઓ મેન્સનો. હવે પહેલો ટોપિક છે ભારતીય અર્થતંત્ર, તો ટોપિક થઈ ગયો ભારતીય અર્થતંત્ર. હવે એના સબ ટોપિક જો ભારતીય આયોજનની કામગીરીનો ઉદ્ભવ અને વિકાસ, કેન્દ્ર અને રાજ્ય સરકારની આર્થિક કામગીરી, ગતિશીલતા, પડકારો, નવી પહેલ, સુધારણા વગેરે, અગત્યની ઘટનાઓ, વિકાસ અને સામાજિક ક્ષેત્રની પહેલ, નીતિ આયોગ, ઉદ્દેશ, બંધારણ, કાર્યો, સામાજિક ઓડિટ, કૃષિ ઉદ્યોગ, આંતરમાળખાકીય ક્ષેત્ર અને સેવા છે. કેટલું બધું લખ્યું છે, તો આન્સર આવશે જીવનમાં બહુ બધું લખ્યું છે. પણ જે બહુ બધું લખ્યું છે ને, એ બહુ બધુંમાંથી ઘણો બધો તો શું થાય છે, ઘણો બધો બીજા બધા ટોપિકમાં ઓવરલેપ થઈ જાય છે. જે અલગથી આપણે નીકળીને આવે છે ને, એના માટે શું નીકળીને આવે છે, નીતિ આયોગ. ભાઈ પહેલા આયોજન પંચ હતું અને હવે શું થઈ ગયું છે, હવે નીતિ આયોગ થઈ ગયો છે. તો બાર આપ જોઈ રહ્યા છો જે નીતિ આયોગ છે, નીતિ આયોગની કાર્યશૈલી ઉપર ક્વેશ્ચન પૂછાઈ રહ્યો છે. હા, જેમ કે અત્યારે તમે જોયું હશે કે ભાઈ જીપીએસસી મેન્સ થયો છે હમણાં જ, એમાં બી નીતિ આયોગથી જ ક્વેશ્ચન પૂછ્યું કે ભાઈ નીતિ આયોગ જે છે, જે આયોજન કરે છે, એ જે કન્વેન્શનલ આયોજનની પદ્ધતિ હતી આયોજન પંચની, ને કે એનાથી કેવી રીતે ડિફર પડે છે. તો એનાથી કેવી રીતે ડિફર પડે છે, આ શું નથી, આ બહુ એનાલિટિકલ ક્વેશ્ચન નથી, હે ને. આપણે આયોજન પંચની જે આયોજન પદ્ધતિ છે એને એક પેરેગ્રાફમાં બતાવીને જે અપ્રોચેસ ઉપર શું કરે છે, નીતિ આયોગ આયોજન કરે છે, એને એન્યુમરેટ કરવું જોઈએ. કયા કયા અપ્રોચેસ હેઠળ શું કરે છે, જે નીતિ આયોગ છે, નીતિ આયોગ આયોજન કરે છે. ના, જેમ કે તમે એક કોઓપરેટિવ ફેડરલિઝમ તો જાણો જ છો આપ, કે સહકારી સંઘવાદ ઉપર શું કરે છે, જીવનમાં કામ કરે છે. બીજું આપને કમ્પિટિટિવ ફેડરલિઝમ બી ખબર હશે, હે ને. આ બધા જે ઇન્ડેક્सेस બહાર પાડે છે, રાઈટ, ઇન્ડેક્સેસથી શું કરે છે, રાજ્યો વચ્ચે કોમ્પિટિશન, કે ભાઈ જે ઇન્ડેક્સમાં ઊંચો સ્થાન લાવશે એને શું મળશે, વધારે રિવોર્ડ મળશે, રાઈટ. તો કોઓપરેટિવ ફેડરલિઝમ પર કામ કરી રહી છે, કોમ્પિટિટિવ ફેડરલિઝમ પર કામ કરી રહી છે. સાથે સાથે શું હોય, એક જ જેવા ક્ષેત્રો છે, હે ને, જેની સમસ્યા શું હોય, એક જ જેવી હોય, તો એવા ક્ષેત્રોનું સમૂહ બનાવીને એના માટે શું કરે છે, અલગથી ડોનેશન આપે છે. એટલે આયોજન પંચ તો શું કરતું હતું કે જે પંચવર્ષીય યોજના છે, પંચવર્ષીય યોજના આખા દેશ માટે લાગુ થતું હતું, રાઈટ. અને પંચવર્ષીય યોજનાનું જે ટાર્ગેટ હતું, એ ટાર્ગેટ તો બધા રાજ્યો માટે સરખું હતું. બટ નીતિ આયોગમાં એવું નથી. હા, નીતિ આયોગ કોઈ પંચવર્ષીય યોજનાનું શું નહીં ચાલી રહ્યું, જે વિઝન છે વિઝન લઈને નહીં ચાલી રહ્યો, લોંગ ટર્મ વિઝન લઈને ચાલી રહ્યો છે. અને શું કરી રહ્યો છે, રીઝન વાઇઝ વિઝન લઈને ચાલી રહ્યો છે. દરેક રીઝનની શું કરે છે, જે એ ડિફરન્સીસ છે, ડિફરન્સીસને સમજે છે કે ભાઈ દરેક ક્ષેત્રમાં શું છે, જે જીઓગ્રાફિકલ ડિફરન્સ છે એ બી છે, સાથે સાથે જે ઇકોનોમિકલ ડિફરન્સ છે એ બી છે. તો એને માઇન્ડમાં રાખીને શું કરવું પડશે, આપણે એનું જે આયોજન છે આયોજન કરવું પડશે. અને પોતે જ આયોજન નહીં કરી લે તો એમાં શું છે, નીતિ આયોગમાં આપણે ખબર હોય તો દરેક રાજ્યના મુખ્યમંત્રીને શું કરવામાં આવ્યું છે, સમાવેશિત કરવામાં આવ્યો છે. આયોજન પંચમાં તો એ હતું નહીં, રાઈટ. તો ધીઝ આર ધ થિંગ્સ. એ બધી જે વસ્તુઓ છે ને એને આપણે વધારે એન્યુમરેટ કરવાની છે અને એના ઉપર આપણે જોવાનું છે. પછી નીતિ આયોગના અધ્યક્ષ કોણ છે, ઉપાધ્યક્ષ કોણ છે જીવનમાં, એના મેમ્બર્સ કોણ કોણ છે ને, એ જીવનમાં કરતા રહો તો એનું કોઈ પછી મિનિંગ નથી. એ ક્યારેક આવી જાય તો પ્રિલિમમાં આવી જાય, કોઈ નવું નિમણૂક થઈ હોય તો. બાકી એવું મેન્સમાં તો ક્યારેક આવો નથી. મેન્સમાં તો હંમેશા શું પૂછ, એની જે વર્કિંગ મેથડ છે, વર્કિંગ મેથડ ઉપર જ ક્વેશ્ચન પૂછ. તો અહીંયા આપણે નીતિ આયોગ છે ને એના ઉપર વધારે ફોકસ કરવાનું હોય છે. બાકી આ બધા જે ટોપિક છે ને, આ બધા ટોપિક શું હોય છે, ક્યાંક ને ક્યાંક આગળ રિફ્લેક્ટ થઈ જ જાય છે. જેમ કે અહીંયા જો તમે જે લખ્યું છે ભારતમાં આયોજનની કામગીરીનો ઉદ્ભવ અને વિકાસ, કેન્દ્ર અને રાજ્ય સરકારની આર્થિક કામગીરી. તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર શું કામ કરી રહી છે, રાઈટ. એના માટે શું છે, જ્યારે તમે બજેટ કરો છો તો બજેટમાં આવી જ જાય છે કે સરકારનું શું આયોજન છે આગળમાં. પાછળનું તો આયોજન પૂછશે નહીં, અત્યારે શું કરી રહી છે એમાં આવી જ જાય છે, રાઈટ. ગતિશીલતા, પડકારો, નવી પહેલ, તો નવી પહેલ બી ક્યાં આવી જશે, બજેટમાં આવી જ જશે, હે ને. તો ઘણા બધા લોકોને મેં જોયું છે ને કે એક એક સબ ટોપિકને લઈને બેસે છે, હો ચલો આને વાંચું આને વાંચું. અરે યાર, આ રીતે નથી કરવાનું હતું, હે ને. જે ઇમ્પોર્ટન્ટ સેક્શન છે ને એના ઉપર જ ફોકસ કરવાનું હોય છે.
અને આ જોઈ લેવાનું હોય છે કે ઓવરલેપિંગ સેક્શન કયા કયા છે, અને ઓવરલેપિંગ સેક્શન હોય તો પછી શું કરવાનું હોય છે, આગળ વધી જવાનું હોય છે, એ આગળ કવર જ થઈ જાય છે. એમાં બધા ઓવરલેપ સેક્શન છે, રાઈટ. જેમ કે આ સોશિયલ ઓડિટ છે, સામાજિક ઓડિટ. તો સોશિયલ ઓડિટ શું આવશે? સોશિયલ ઓડિટ છે આપ જ્યોગ્રાફીમાં બી કરી શકો છો, કેમ કે મનરેગા જેવી બધી યોજનાઓની શું થાય છે, જે સોશિયલ ઓડિટિંગ છે, સોશિયલ ઓડિટિંગ થાય જ, રાઈટ. પબેટમાં બી આપનો સોશિયલ ઓડિટનો શું આપેલો છે, ટોપિક આપેલો છે. તો ત્યાં બી આપ જોશો પબેટમાં જઈને સોશિયલ ઓડિટ ત્યાં બી કવર થાય છે, અહીંયા બી કવર થાય છે. તો પબેટ માટે અલગ વાંચશો, ઇકોનોમિક્સ માટે અલગ વાંચશો, એવું તો છે નહીં જીવનમાં, છે કે નહીં? તો છે. તો બહુ ક્રિટિકલ એનાલિસિસ કરવાનું હોય છે સિલેબસ. ઘણા બધા લોકો મેં જોયા છે ને કે ઓ માય ગોડ આટલું મોટું સિલેબસ છે, કેવી રીતે પૂરું કરીશું? અને ઘણા બધા લોકોને આ બી જોયો છે કે પહેલા ટોપિકનો પહેલો સબ પોઈન્ટ આજે વાંચો, કાલે બીજો સબ પોઈન્ટ વાંચો. આ રીતે સબ પોઈન્ટમાં તૈયારી નથી થતી યાર, ઇન્ટિગ્રેટ તૈયારી થાય છે, રાઈટ. આપને ટોપિકનો કોન્સેપ્ટ ખબર હોવું જોઈએ, હે ને, એના એનાલિટિકલ એપ્રોચ ખબર હોવું જોઈએ, અને એપ્લિકેશન્સ ખબર હોવું જોઈએ, તો પછી આખો સિલેબસ તમારા હાથમાં આવશે. નહીં તો આખી જિંદગી તૈયારી કરશો ને તો બી ટોપિકના સબ ટોપિક એક સબ ટોપિક ઉપર શું નહીં કરી શકશો, આપ જીવનનો પ્રિપરેશન ક્યારેક નહીં કરી શકશો, રાઈટ. તો એકદમ માઇન્ડસેટ ક્લિયર હોવું જોઈએ કે ટોપિકના સબ ટોપિક્સને આ રીતે નથી જોવાનું હોતું, હે ને. જે ટોપિક ઓવરલેપ થઈ રહ્યા છે એને સમજી લેવાનું છે કે ટોપિક આગળ ક્યાં ઓવરલેપ થશે, એને છોડી શકો છો. અને પ્રીવિયસ યર ક્વેશ્ચનો જ્યારે એનાલિસિસ કરો છો ત્યારે આપને ખ્યાલ આવી જાય છે કે ટોપિકમાં કયો સેક્શન શું છે ઇમ્પોર્ટન્ટ છે, તો એના ઉપર જ ફોકસ કરવાનું હોય છે, હે ને. એના જ અલગ અલગ રૂપના શું હોય છે, જે ક્વેશ્ચન છે બાર જીવનમાં આવતા હોય છે, રાઈટ. તો અહીંયા તમે આ સેક્શન ઉપર જો ફોકસ કરશો તો આપનું કામ થઈ જશે. બાકી બધું તો શું થઈ રહ્યું છે, આગળ ઓવરલેપ જ થઈ રહ્યો છે, રાઈટ. તો જીવનમાં, રાઈટ. અને આવું ખાલી આમાં નહીં, દરેક સબ્જેક્ટમાં એવું થશે. સાયન્સ ટેકમાં બી એવું થશે જીવનમાં, હે ને. આપ જોશો તો જે જિયોગ્રાફી છે, જિયોગ્રાફીમાં બી એવું થશે, રાઈટ, કે ઓવરલેપિંગ તો થતું જ હોય છે. તો પછી એ માઇન્ડસેટ આપણે શું કરવાનું હોય છે, જે પ્રિપરેશન છે ને પ્રિપરેશન કરવાની હોય છે. પછી નહીં તો પછી તમે તો આમ કહેવાય ને તમારી જાતને બહુ તકલીફમાં મૂકી દેશો જો ટોપિકને સબ ટોપિકને લઈ લઈને તૈયારી કરશો. તો 1 વર્ષ તૈયારી કરશો તો બી સિલેબસ પૂરો નહીં થાય, રાઈટ. મેન્સની તૈયારી માટે આપણે પ્રોપરલી જોઈએ ને કે પ્રોપરલી જો આપણે જીએસ વિથ લેંગ્વેજ પ્રિપેર કરવાનું હોય તો જો તમે પ્રિલિમની તૈયારી સારી કરી હોય અને મેન્સની તૈયારી ક્યારે કરી રહ્યા છો, જ્યારે પ્રિલિમ સારું ગયું છે તો જ તે. તો જો તમે પ્રિલિમની તૈયારી સારી કરી છે ને તો પછી મેન્સની તૈયારી કરવા માટે મેક્સિમમ હું કહું છું રાઇટિંગ પ્રેક્ટિસની સાથે 3 મંથ જોઈએ. 3 મંથ ઇઝ મોર દેન એનફ. જે ક્લાસ 1-2 નું સિલેબસ છે એના માટે. ડીવાયએસઓનો તો એના કરતાં બી શું છે, ઓછું છે સિલેબસ. કેમ કે આખું જીએસ જે પ્રિલિમનું છે ને એ જ ઉપડીને આવતું હોય છે. બસ એનું એનાલિટિકલ અપ્રોચ, એપ્લિકેશન અપ્રોચ શીખવાનું હોય છે. બાકી આપણે ફેક્ટ્સ એન્ડ ફિગર તો બધું ક્લિયર જ હોય છે. એ ટોપિકનો કોન્સેપ્ટ તો આપણી પાસે હોય જ. બસ એનો વે શું છે મેન્સમાં, રાઈટ, કે કયા વેથી આપણે લખવાનું છે, કયા વેથી ક્વેશ્ચન આવી જશે, રાઈટ, એ જ બતાવવાનું હોય છે. બાકી પ્રિલિમના ટોપિક, આ ઇકોનોમિક્સમાં કોઈ બી ટોપિક એવો બતાવો જે પ્રિલિમમાં ના હોય. છે કોઈ એવો ટોપિક? કોઈ ટોપિક એવું નથી. ઇવન ઘણા બધા પ્રિલિમમાં ટોપિક એક્સ્ટ્રા છે જે મેન્સમાં નથી, પણ મેન્સનો કોઈ એવો ટોપિક નથી જે પ્રિલિમમાં નથી. તો પછી તમે એવું વિચારો કે ઇકોનોમિક્સ માટે આખી તૈયારી પ્રિલિમની અલગ છે, મેન્સની અલગ છે, તો એવું છે નહીં. ફેક્ટ્સ એન્ડ ફિગર ત્યાંથી ક્લિયર જ છે તમારા. ટોપિકને આપ જાણો જ છો, બેન્કિંગ વ્યવસ્થાને આપ જાણો જ. બસ એના ઇશ્યુ શું છે, ભારતમાં જે સહકારી બેન્કો છે, સહકારી બેંકને લઈને શું ઇશ્યુ છે, એના માટે જે આરબીઆઈ છે, આરબીઆઈ સહકારી બેન્કો ઉપર શું કરી રહી છે, કેવી રીતે પોતાનો સકંજો છે કસી રહી છે, એ વેને આપણે જોવાનું છે. બાકી આરબીઆઈ ક્યારે સ્થાપિત થયો, એના પ્રથમ ગવર્નર કોણ હતા, પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા, એના રિજનલ ઓફિસ કેટલા હોય છે, રાઈટ, એ બધું થોડી કરવાનું છે આ જીવનમાં. એ તો આપ જાણો જ. ખ્યાલ આવી ને આપ? તો એટલું બધું ટાઈમ નહીં લાગે. પ્રીમાં વધારે ટાઈમ લાગે. પ્રીમાં તમે શું એકદમ અનનોન સિલેબસ ટોપિક. હવે એવું તો છે નહીં તમે અનઅવેર છો. અનઅવેર હો તો પછી મેન્સમાં હો જ નહીં જીવનમાં. તો યુ નો ધ થિંગ્સ. બટ એનું શું છે, એનું જે મેથડ છે, રાઈટ, કે કયા મેથડથી એક્ઝામમાં આવે છે, એના માટે શું જોઈએ આપને ટાઈમ જોઈએ. અને એ ટાઈમ દેટ ઇઝ 3 મંથ ઇઝ મોર દેન એનફ. જો આપ સારી તૈયારી કરો છો, સારા જે અનુભવી લોકો છે, હે ને, બટ ઓબ્વિયસ છે તૈયારી પછી ક્યાં કરો છો એના ઉપર બી ડિપેન્ડ કરે છે, રાઈટ, કે જેને પહેલાં એક્ઝામ આપેલી હોય, ઘણું બધું શું એને એક્સપિરિયન્સ હોય, તો બટ ઓબ્વિયસ છે એને વે ખબર જ કે કેટલા ડાયમેન્શનથી આ પૂછી શકશે. બાકી તૈયારી માટે તો આપણે ખબર જ છે અત્યારે દરેક લોકો શું છે જીવનમાં, ટીચર જ છે, હે ને. આ રીતનું છે. કયા રીતનું છે? આ રીતનું છે. તો આ થઈ ગયું ફર્સ્ટ ટોપિક. સેકન્ડ ટોપિક જે હું તમને કહી રહ્યો છું ફરીથી જો, નાણાં અને બેન્કિંગ માટે નિયમનકારી માળખું. નિયમનકારી માળખું મતલબ જે રેગ્યુલેટિંગ એજન્સી હોય છે, હે ને, જે મની માર્કેટને અને જે શું હોય છે આપણું બેન્કિંગ છે એને રેગ્યુલેટ કરતી હોય છે, એની પોલિસીસ જે હોય છે એના ઉપર આપણે શું કરવાનું છે, એના ઉપર આપણે વધારે ફોકસ કરવાનું છે, હે ને. કે ઇન્ડિયાના બેન્કિંગ સેક્શનમાં ક્યાં ક્યાં શું છે, ઇશ્યુ છે, કોઈ નવા ટાઈપની બેંક શું થઈ રહી છે, આવી રહી છે, તો એના માટે શું છે, જે લાઇસન્સિંગની પ્રોસિજર છે આરબીઆઈ ડિસાઇડ કરી છે, તો કયા આધાર ઉપર કરી છે, એ કયા ક્ષેત્ર માટેની બેંક છે, હે ને. જેમ કે પેમેન્ટ બેંક છે, સ્મોલ ફિનાન્સ બેંક છે, આ બધી ન્યુઅર ટાઈપ ઓફ બેંક છે કે નહીં, જે સ્પેશિયલ ઉદ્દેશથી બનાવવામાં આવી છે, જેને આપણે કહીએ છીએ ડિફરન્શિયલ બેન્કિંગ. તો વિભેદનકારી બેન્કિંગ શું છે, ડિફરન્શિયલ બેન્કિંગ શું છે, હે ને. આ અપ્રોચ હેઠળ હમણાં આરબીઆઈ દ્વારા કયા પ્રકારના બેંકોની જાહેરાત કરવામાં આવી છે,
તો પછી એમાં પેમેન્ટ બેંક છે જીવનમાં, સાથે સાથે શું છે, સાથે સાથે સ્મોલ ફિનાન્સ બેંક છે, રાઈટ, ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક છે, આ બધા બેંક્સને લઈને જઈ શકો છો. કયા ક્ષેત્રને અસર કરે છે, કેવી રીતે શું મળશે, ઇન્ડિયાની જે ઇકોનોમી છે ઇકોનોમીને આનાથી બૂસ્ટ મળશે, રાઈટ, એ બધા કોન્સેપ્ટ ઉપર શું કરી શકો છો, પછી આપ લખી શકો છો, રાઈટ. પછી આપ હે ના મેન્સમાં બી આવો છો અને પછી એસબીઆઈની હિસ્ટ્રી કરો છો કે એસબીઆઈ કેવી રીતે બની, કેવી રીતે પહેલાં શું આવ્યું, 3 પ્રેસિડેન્સી બેંકને મર્જ કરીને ઇમ્પેરિયલ બેંક ઓફ ઇન્ડિયા બનાવ્યો, પછી ઇમ્પેરિયલ બેંક ઓફ ઇન્ડિયાથી કેવી રીતે એસબીઆઈ બની. તો દેટ ઇઝ ઓફ નો યુઝ યાર, રાઈટ, એનો કોઈ મતલબ છે નહીં. એક સમય એવું હતું જ્યારે શું ચાલી રહ્યું હતું, જે મર્જિંગ ઓફ બેન્કિંગ ચાલી રહ્યું હતું, હે ને, સરકાર કામ કરી રહી હતી ટુ બિગ ટુ ફેલ થિયરી ઉપર, અને ટુ બિગ ટુ ફેલ થિયરી ઉપર જ્યારે કામ કરી રહી હતી તો જીવનમાં જે આપણી શું જ પીએસયુ બેન્કિંગ છે એમને મર્જ કરી રહી હતી, તો એના ઉપર એ લોકો ક્વેશ્ચન પૂછી રહ્યા છે. અત્યારે જે સહકારી બેંકો છે, સહકારી બેંકો ઉપર પ્રોબ્લેમ આવી રહી છે, રાઈટ. તો એના ઉપર આરબીઆઈનું રેગ્યુલેશન વધારવા માટે શું કરી રહ્યા છે, જે સહકારી બેંકો છે એના માટે રૂલ્સમાં ચેન્જ કરી રહ્યા છે. તો એ ચેન્જીસ શું છે, સહકારી બેંક કેવી રીતે રેગ્યુલેટ થાય છે, હે ને, રેગ્યુલેટિંગ એજન્સીમાં તો આવી જશે કે નહીં. અમને ખબર હોવું જોઈએ કે ભાઈ સહકારી બેંકોનું જે રજિસ્ટ્રેશન છે શું થાય છે, કોઓપરેટિવ સોસાયટી એક્ટ હેઠળ થાય છે કે નહીં. અને કોઓપરેટિવ સોસાયટી એક્ટમાં રાજ્યનું અલગ હોય છે અને મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી એક્ટ શું છે, અલગ છે. તો મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી એક્ટ ઉપર બી આપણે ક્વેશ્ચન બની શકે છે. તો ધીઝ આર ધ થિંગ્સ, રાઈટ. જે મેનર છે ને, મેનર થોડું શું થઈ જશે, ડિફરન્ટ થઈ જશે. બાકી પ્રિલિમમાં ઘણી બધી શું કરી છે, જે તૈયારી કરી છે, મેન્સમાં તમને કામ લાગશે, એ એપ્લિકેશનમાં કામ લાગશે. એ કયા કયા ક્ષેત્રને અસર કરી રહી છે, શું કાર્ય કરે છે, આપ જાણો છો. પણ એનું જે એનાલિટિકલ અપ્રોચ છે, એ જે પ્રોસેસ છે, જે આખું ને આખું શું છે, માળખું છે, માળખું આપ જાણો છો, હે ને. જેમ કે આને લખ્યું છે કે ભાઈ નિયમનકારી માળખું, તો માળખું આપને ખબર જ છે, પણ એ માળખામાં ઇસ્યુ ક્યાં છે અને ઇસ્યુને કેવી રીતે એડ્રેસ કરવામાં આવી રહ્યો છે, એ આપણે મેન્સમાં શું કરવાનું છે, એ આપણે મેન્સમાં પકડવાનું છે. અને હોપ્સો જીવનમાં આપણે શું કરીશું, જો સારી રીતે તૈયારી કરીશું તો એ અપ્રોચને જીવનમાં પકડી લઈશું, હે ને. જેમ કે આ નાણાકીય નીતિ છે, રાજકોષીય નીતિ છે. તો નાણાકીય નીતિ શું છે, રાજકોષીય નીતિ શું છે, આપ જાણો છો કે નાણાકીય નીતિ હેઠળ શું થાય છે, દર 2 મહિને, રાઈટ, જે આરબીઆઈ છે, આરબીઆઈ 6 રેટ જાહેર કરતી હોય છે, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, એમએસએફ, બેંક રેટ, સીઆરઆર, એસએલઆર, યુ નો ધ થિંગ્સ. એ બધું શું છે, એ બધાનું મિનિંગ તો પૂછશે નહીં, રાઈટ. નાણાકીય નીતિ જે વિઝનથી આપણે જાહેર કરીએ છીએ, હે ને, અને બીજા દેશો જે વિઝનથી જાહેર કરીએ છીએ ને, એમાં બહુ મોટો ડિફરન્સ છે. ભારતમાં 2 નીતિ કેમ છે અલગ અલગ, નાણાકીય નીતિ અલગ, રાજકોષીય નીતિ અલગ, રાઈટ. તો રાજકોષીય નીતિ આપણે કહીએ છીએ આર્થિક વૃદ્ધિ અને વિકાસના અપ્રોચ હેઠળ કામ કરે છે, અને નાણાકીય નીતિ શું કરે છે, નાણાકીય નીતિ માત્ર ને માત્ર જે ફુગાવો છે, ફુગાઓને ટાર્ગેટ કરે છે, કે ફુગાઓને આપણે શું કરવાનું છે, એક રેન્જ બાઉન્ડ રેન્જમાં રાખવાનું છે, હે ને. 4+- 2% જે આપ જાણો બી છો, જે ટાર્ગેટેડ આપણું શું છે, મોનેટરી પોલિસી છે, જે નવી મેથડ એમપીસીથી જે આપણે જાહેર કરી રહ્યા છે. 4+- 2% મતલબ 2% લઈને 6% સુધી શું હોવું જોઈએ, આપનું જે CPIC ઇન્ડેક્સ છે હોવું જોઈએ. તો માત્ર ને માત્ર તમે ફુગાઓને ટાર્ગેટ કરી રહ્યા છો નાણાકીય નીતિ જેવી પોલિસીથી. શું એ આર્થિક વૃદ્ધિ અને વિકાસમાં શું નહીં કરી શકતી, સહયોગ નથી કરી શકતી. અને આનાથી જો માત્ર ક્યાંક તમે શું કરો, નાણાકીય નીતિથી માત્ર ને માત્ર તમે ફુગાઓને ટાર્ગેટ કરો, તો ક્યાંક ને ક્યાંક આ જે રાજકોષીય નીતિ છે, રાજકોષીય નીતિના કોન્ટ્રેન્ટરી નહીં થઈ જતી. કોન્ટ્રેન્ટરી મતલબ એના અપોઝિટ નહીં થઈ જતી. ઘણી વખત થાય છે, ઘણી વખત થઈ જાય છે કે રાજકોષીય નીતિ અને નાણાકીય નીતિ શું થાય છે, એકબીજાને સામસામે આવીને ઊભી થઈ જાય છે. રાજકોષીય નીતિ હેઠળ સરકાર આર્થિક વૃદ્ધિ વિકાસ પ્રયાસ કરવા માટે શું કરશે, જે સબસિડી ખર્ચ છે, સબસિડી ખર્ચ વધારશે. અને જો સબસિડી ખર્ચ વધે છે તો ફુગાવો શું થાય છે, ફુગાવો વધી જાય છે. અને અહીંયા શું કરે, આરબીઆઈ છે એ ફુગાઓને નીચે લાવવા માટે શું કરે, જે રેપો રેટ, રિવર્સ રેપો રેટ છે એ બધું વધારે, જેનાથી ફુગાવો નીચે આવે. તો એક તરફ તો આરબીઆઈને કંટ્રોલ કરવાનું કામ કરી રહી છે, અને રાજકોષીય નીતિ હેઠળ સરકાર એવો એક્ટ કરી રહી છે જેના કારણે શું થઈ રહ્યું છે, ફુગાવો વધી રહ્યો છે. તો બંને એકબીજાની અપોઝિટ આવીને ઊભી રહી ગઈ છે. તો આને જ કહેવાય છે, આને શું કહેવાય છે, નેરો માઇન્ડેડ જે આપણી જે મોનેટરી પોલિસી છે, સંકુચિત વિચારધારાથી આપણે શું કહીએ, સંકુચિત આયામવાળી, નેરો ડાયમેન્શન શું છે આપણી મોનેટરી પોલિસી છે, બ્રોડ ડાયમેન્શન હોવું જોઈએ. અને ક્યાંક ને ક્યાંક નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિને ઇન્ટિગ્રેટ બી કરવું જોઈએ, એવું બી થઈ રહ્યું છે. તો એ વસ્તુને શું કરવાનું છે, એ વસ્તુને આપણે સમજવાનું છે. બાકી રેપો રેટ, રિવર્સ રેપો રેટ, CRR, SLR શું છે આપણે એના ખબર હોય એવું નથી માનતો, રાઈટ. કેમ કે જો એ બી તમને ખબર ના હોત તો આજે તમે મળ્યા જ ના હોત, આપણને મળ્યા ના હોત મતલબ આ લેક્ચર આપ જોઈ જ નહીં આવ્યા હોત, કેમ કે આપ મેન્સ માટે વિચારી રહ્યા છો ને. તો બટ ઓબ્વિયસ છે, પ્રિલિમ્સમાં શું હશે, જે ફંડા હશે આપણા ક્લિયર હશે, નો ડાઉટ. જ્યારે કોઈ બી ટીચર બતાવશે તો આ બધી વસ્તુ બતાવશે તમને, એ નાણાકીય નીતિ હેઠળ આ બધું જાહેર કરીએ છીએ. બટ એ શોર્ટ એન્ડ સિમ્પલ હશે, પછી એમાં 2-4 કલાક તો કાઢવામાં નહીં આવે ને. અને જો કોઈ કાઢી રહ્યો છે તો પછી એમાં બહુ ખુશ થઈને ઓહો બહુ ડીપમાં ભણાવે છે, બહુ મજા આવે, એવું જે કરશે ને એ તો સમજો હાવ શું છે જીવનમાં, હાવ મીન્સથી અનઅવેર છે કે યાર આ રીતનો તો ક્વેશ્ચન થવાનો નથી, બરાબર ને. અને આ બધી વસ્તુ તમને ખબર જ, તો એને તો નેટ શેલમાં જ કહી દેવું જોઈએ 10-15 મિનિટ. અદરવાઇઝ આમાં જો આપણે વધારે ટાઈમ શું કરી દીધું, આમાં જો વધારે ટાઈમ સ્પેન્ડ કરી દીધું તો બધું ટાઈમ તમારો આમાં જ કિલ થઈ જશે, બેઝિક પોર્શનમાં જ કિલ થઈ જશે. પછી તમે એનો એનાલિટિકલ પોર્શન અને સાથે સાથે એપ્લિકેશન પોર્શન છે એના ઉપર વધારે ડિસ્કસ જ નહીં કરી શકો, રાઈટ. તો જે નીડ છે જે એક્ઝામની, એ નીડ ઉપર આપણે શું કરવું હોય છે, જે પ્રિપરેશન છે ને પ્રિપરેશન કરવાની હોય છે, રાઈટ. તો જીવનમાં રાઈટ આગળના ટોપિક્સની થોડી વાત કરીએ. તો જો આગળના ટોપિક્સમાં
સૌથી મોટો ટોપિક અને બધા ટીચર્સનો રાઈટ બધા સ્ટુડન્ટનો ફેવરેટ ટોપિક પબ્લિક ફિનાન્સ હે ને આ શું કહેવાય છે આ જીવનમાં ઇકોનોમિક્સની આત્મા કહેવાય છે સોલ ઓફ ઇકોનોમિક્સ જે રીતે તમારા બંધારણમાં શું છે જે મૂળભૂત અધિકારો છે બંધારણની આત્મા છે કે નહીં તો આ બી જીવનમાં બંધારણની આત્મા છે અરે સોરી નોટ બંધારણ ઇકોનોમિક્સની આત્મા છે રાઈટ અર્થશાસ્ત્રની બધા કોન્સેપ્ટ આપણે અહીંયા જોવા મળે છે જો ટેક્સેશન આમાં આવી જાય છે અને જો ટેક્સેશન આવી ગયું જીવનમાં તો શું આવી ગયું તો બટ ઓબ્વિયસ જીએસટી આવી ગયું તો ટેક્સેશન છે જીએસટી છે એની સાથે સાથે જો હે ને સેન્ટ્રલ અને સ્ટેટ રિલેશન છે કે નહીં સેન્ટ્રલ એન્ડ સ્ટેટ રિલેશન આવી ગયું તેમાં જે નાણાપંચ છે નાણાપંચ આવી ગયું 15 નાણાપંચ ઉપર આપણે જોયું હશે તો કન્ટિન્યુઅસલી જીપીએસસીમાં શું કર્યું છે 2 વખત ક્વેશ્ચન પૂછ્યું છે ખાટ 15 નાણાપંચે શું કર્યું છે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે જે કરેલા વિભાજન છે એના માટે જે પેરા ડિસ્કસ કર્યો છે કે જે આધાર નક્કી કર્યો છે એના ઉપર શું કરો એના ઉપર ચર્ચા કરો રાઈટ તો અહીંયાથી જ નીકળેલો ક્વેશ્ચન છે ડેફિસિટ ઉપર આપણે બાર ક્વેશ્ચન પૂછે હે ને યાદ કરો જીપીએસસી કોરોના પછી જે ફર્સ્ટ થઈ હતી રાઈટ એમાં ડેફિસિટના ટાઈપ પૂછ્યા હતા યાદ છે કે નહીં તો ડેફિસિટ ઉપર ક્વેશ્ચન પૂછેલો છે કેન્દ્ર રાજ નાણાકીય નીતિના સંબંધમાં નાણાપંચ ઉપર ક્વેશ્ચન પૂછ્યો છે જીએસટી ઉપર ક્વેશ્ચન તો શું હોય છે હંમેશા એક્ઝામમાં થાય જ રાઈટ તો બધા ટોપિક્સ આના જે છે ને આના ઇમ્પોર્ટન્ટ છે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે આમાં આપણે બધા ટોપિક ઉપર ધ્યાન આપવું પડે બાકી તમે આ બધા ટોપિકના સબ ટોપિક કરો છો તો તમે બેવકૂફ છો એઝ સિમ્પલ એઝ દેટ હું સીધું કહું છું કે ભાઈ ખબર છે આ સાઈડથી ક્વેશ્ચન આવી રહ્યો છે ને તમે અહીંયા લાગેલા છો એક બે દિવસ કાઢી રહ્યા છો હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન ઇકોનોમી ભણી રહ્યા છો તો યુ આર જસ્ટ કિલિંગ યોર ટાઈમ યાર રાઈટ અમને પાસ્ટમાં નહીં લઈ જવા માંગતા એ લોકો ફ્યુચર પ્રોસ્પેક્ટમાં લઈ જવા માંગે છે કે ભારતીય અર્થવ્યવસ્થાને હવે શું કરવું છે $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાની છે તો કેવી રીતે બની શકાય છે એના માટે તમારી પાસે કેટલો બ્રોડ વિઝન છે તો એના ઉપર તો કામ કરી નહીં રહ્યા કામ કરી રહ્યા છે કે ઓ માય ગોડ જ્યારે ભારત આઝાદ થયું હતું ત્યારે તો એવું હતું ઓહો કેટલા ગરીબ હતા આપણે પહેલું અને પહેલું હવે જો પહેલું બી છે અને પહેલું બી છે તો દેટ ઇઝ ઓફ નો યુઝ રાઈટ એક શું હોવું જોઈએ એક વેગ આઈડિયા હોવું જોઈએ આપણી પાસે ક્યાંક ઇન્ટ્રોડ્યુસ કરવું પડી જાય તો અને એ વેગ આઈડિયા તો તમારી પાસે હશે જ એના માટે કોઈ ટાઈમ ઇન્વેસ્ટ કરવાની જરૂર નથી હે ને પણ અહીંયા હું તમને કહું છું કે આ એવો ટોપિક જેના સબ ટોપિક બી શું છે જેના સબ ટોપિક બી ઇમ્પોર્ટન્ટ છે રાઈટ તો જેવું શું છે જેવું ટોપિકનું વેટેજ આપ બી જાણો છો યાર રાઈટ કે 2 જ પેપર થવાના છે જીએસના અને 2 પેપરમાં 8 જેવા સબ્જેક્ટ છે તો એક સબ્જેક્ટના 2 થી 3 ક્વેશ્ચનનો વેટેજ બને છે હવે 3 ક્વેશ્ચનનો જો વેટેજ બને મેક્સિમમ ઇકોનોમિક્સને કેટલા ક્વેશ્ચન પૂછી શકે ડીવાયએસઓની એક્ઝામમાં મેક્સિમમ 3 જ ક્વેશ્ચન તો પૂછી શકે કે નહીં હવે 3 ક્વેશ્ચન પૂછશે અને ટોપિક તમે જો 7 છે તો એક ટોપિકથી એક ક્વેશ્ચન આવી જશે એવું બી નથી ને તો મતલબ શું છે મતલબ એવું છે કે અમુક ટોપિક એવા છે જે વધારે વેટેજવાળા છે જેનાથી ચાન્સીસ વધારે હોય છે એના ઉપર આપણે વધારે ફોકસ કરવાનું છે અને અમુક શું હોય છે અમુક જનરલાઇઝ ટોપિક હોય છે હે ને જેના ઉપર શું હોય છે આખા ટોપિકના ઓવરવ્યુથી એકાદ ક્વેશ્ચન બની જાય છે તો એના ઓવરવ્યુ ઉપર શું કરવાનું છે એ ટોપિકને કરી લેવાનું છે એ રીતે આપણે પ્રિપરેશન કરવાની છે અને એ રીતે પ્રિપરેશન કરશો ને તો બધા ક્વેશ્ચનને આપ એડ્રેસ કરીને જ આવશો એ ગેરંટી હોય છે મેન્સમાં ક્યારેક એવું નથી હોતી કે ઓહો બિલકુલ આવતો નતો છોડી દીધો એવું જો તમે કરો છો ને તો મતલબ તમે શું નથી કરી મેન્સ માટે પ્રિપરેશન સારી રીતે કરી જ નથી અને એક સમય હતો જ્યારે એવું બી કરવું પડતું હતું આપણે કે ઓહો બિલકુલ નથી આવતો છોડી દીધો જ્યારે મેન્સ થોડું ફેક્ચ્યુઅલ ટાઈપ જઈ રહ્યો હતો હે ને કે એવા ફેક્ટથી ક્વેશ્ચન બનાવવાના ટ્રાય કરી રહ્યા હતા કે જેનાથી શું ના થાય જેનાથી છોકરાઓને કશું ખબર જ ના પડે અને લોકો કે ઓહો કેવું જોરદાર પેપર છે પણ એ જોરદાર પેપરના ચક્કરમાં વાહિયાત પેપર બની રહ્યો હતો રાઈટ પણ હવે એવું નહીં થાય હવે તમે આ જીપીએસસી મેન્સ જોઈએ હશે એકદમ એપ્લિકેશન બેઝ ક્વેશ્ચન પૂછ્યા છે જનરલાઇઝ ક્વેશ્ચન પૂછ્યા છે બધા લોકો લખી શકે છે બધા લોકો જે લખે છે ને એમાં કયા પોઈન્ટ ઉપર વધારે ફોકસ કરે છે કેટલા ડાયમેન્શન્સ બતાવે છે કરંટને કેટલું ટચ કરે છે એ ક્વેશ્ચનનો એનરિચમેન્ટ કહેવાય છે પેપરમાં આગ લગાવી દે છે કે નહીં આગ લગાવી દે છે મતલબ આમ કરંટ વરંટનો બધું આવરી લે છે કે નહીં તો આમ માચીસ લઈને આગ લગાવી દે એવું ના કરવા લાગતા જીવનમાં કે એવો પહેલો કહેતો હતો કે પેપરમાં આગ લગાવી દો તો પેપરમાં આગ લગાવશો તો તમારા ભવિષ્યમાં આગ લાગી જશે એટલે પેપરમાં આગ લગાવી એટલે આમ બધું આમ એનરિચ કરી દેવાનું ક્વેશ્ચન આ બધી વસ્તુઓ ખ્યાલ આવ્યો કે નહીં તો બોલો જીવનમાં ખ્યાલ આવ્યો આ રીતનું હોય છે રાઈટ તો દેટ ઇઝ ધ ટોપિક જેના ઉપર આપણે શું કરવું જોઈએ ટાઈમ છે ટાઈમ ઇન્વેસ્ટ કરવું જોઈએ રાઈટ પછી ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ અંતર છે રાઈટ તો આના માટે આપણે શું હશે જે યોજનાઓ આપ કરો છો ને આનાથી જો ક્વેશ્ચન આવશે તો એનાથી જ ક્રોસ થઈ જશે જેમ કે શું છે નેશનલ બ્રોડબેન્ડ મિશન ચાલી રહ્યું છે તો નેશનલ બ્રોડબેન્ડ મિશન આના માટે છે યાર ગ્રામીણ વિકાસ ગ્રામીણ અંતર માટે છે કે નહીં દરેક ગ્રામ પંચાયતોને આપણે શું કરવાનું છે હાઈ સ્પીડ બ્રોડબેન્ડ કનેક્શન છે એનાથી કનેક્ટ કરવાનો છે નલથી જલ મિશન છે હે ને દરેક ઘરો સુધી શું કરવાનું છે ટેપ વોટર પહોંચાડવાનું છે તો બધી જે યોજનાઓ જે તમે કરો છો ને એનાથી ક્યાંક ને ક્યાંક શું આવી જશે ઇન્ટિગ્રેટ અપ્રોચમાં આનો ક્વેશ્ચન આવી જશે જેમ કે ક્વેશ્ચન હતો ને કે સ્માર્ટ વિલેજ વગર શું નથી સ્માર્ટ સિટી પોસિબલ્સ નથી તો વોટ ઇઝ સ્માર્ટ વિલેજ તો બધી યોજનાઓ આપ જાણતા હશો તો એને લિંક કરીને લખી શકશો કે આ બધી સુવિધાઓની સાથેનો જે શું છે વિલેજ છે દેટ ઇઝ સ્માર્ટ વિલેજ જેના કારણે શું થશે જે માઇગ્રેશન રોકાશે અને માઇગ્રેશન રોકાશે સિટી તરફ તો સિટી ઉપર જે શું પડી રહ્યું છે પોપ્યુલેશનનું ભાર પડી રહ્યું છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું નથી કરી શકતો આટલા પોપ્યુલેશનને સહી નહીં શકતું એ રોકાશે
અને જે સિટી છે સિટીની ઘણી બધી પ્રોબ્લેમ ઓટોમેટિક શું થઈ જશે, રિમૂવ થઈ જશે. ગંદી વસ્તીની શું છે, ટ્રાફિકની શું છે પ્રોબ્લેમ છે, રાઈટ, રોગચાળો ફાટી નીકળે છે એની પ્રોબ્લેમ છે, બધી ઓટોમેટિકલી દૂર થશે. અને સિટીઝને પછી આપ શું કરી શકશો, જે સ્માર્ટ સિટી છે એને વધારે રીતે મેન્ટેન કરી શકશો, વધારે સ્માર્ટ સિટી ઉપર ફોકસ કરી શકશો. તો સ્માર્ટ વિલેજ કરો તો ઓટોમેટિકલી શું થાય છે, જે સિટી છે સ્માર્ટ થઈ શકે છે. અદરવાઇઝ સ્માર્ટ સિટી બનાવવી શું થઈ જાય છે, આપણા માટે ઇઝી થઈ જાય છે. અદરવાઇઝ આપ કેટલું બી શું કરો, સ્માર્ટ સિટી માટે પ્રયાસ કરો, પણ જો માઇગ્રેશન થતું રહ્યું હે ને, ગામડાઓથી લોકો આવતા જ રહ્યા, જીવનમાં નવા વસતા જ ગયા, તો પછી શું નહીં કરી શકતો, કોઈ બી સિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એની જે થ્રેશોલ્ડ લિમિટ છે, થ્રેશોલ્ડ લિમિટ મતલબ જેટલી જનસંખ્યાને સમાવી શકે છે, એનાથી વધારે જનસંખ્યાને શું નથી કરી શકતો, એ બધી સર્વિસ નથી આપી શકતો. જે કોર એરિયા મતલબ જે સિટીના સેન્ટ્રલમાં જે લોકો છે એ લોકોને જે સર્વિસ મળી રહી છે. ખ્યાલ આવ્યો કે તમને? તો દેટ ઇઝ નથિંગ. તો એક ઇન્ટિગ્રેટેડ અપ્રોચ ઉપર હોય છે. તો આના માટે તો કશું વાંચવાની જ જરૂર નથી. જે તમે બધું વાંચી રહ્યા છો ને એને જ ઇન્ટિગ્રેટ કરીને કોઈ ક્વેશ્ચન બનશે જો આનાથી બનશે તો. ખ્યાલ આવ્યો? તો બોલો જીવનમાં ખ્યાલ આવ્યો. એના પછી છે જીવનમાં, રાઈટ, જીવન મતલબ બોર્ડ ઉપર આ લખ્યું છે બાહ્ય ક્ષેત્ર, મતલબ જે આપણો એફડીઆઈ વાળો આખો ચેપ્ટર છે, વિદેશી વ્યાપાર બી આને આપ કહી શકો છો. તો વિદેશી વ્યાપાર કહી શકો છો એટલા માટે જે લખ્યું છે વિદેશી વ્યાપારના વલણો, સંરચના, દિશા, બાહ્ય ક્ષેત્ર સુધારાઓ, હે ને, વિદેશી સંસ્થાકીય એફઆઈ રોકાણ, વિદેશી પ્રત્યક્ષ રોકાણ. હવે એસટીઆઈમાં તો બે વખત આપણે શું કર્યું છે, એફઆઈઆઈ અને એફડીઆઈ નો ડિફરન્સ જ પૂછી નાખ્યો છે. એક વખત એક્ઝામમાં શું પૂછ્યું છે, જે એફઆઈઆઈ છે એના જે ભારતીય અર્થતંત્ર ઉપર અસરો થાય છે એ અસરો પૂછી છે. તો આ બી એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, હે ને. તમે જોશો તો આપણા જે સરકાર છે, સરકારનું શું છે જે વિઝન છે એફડીઆઈ માટે જ, રાઈટ, કે વધારેમાં વધારે શું આવે છે, એફડીઆઈ છે, એફડીઆઈ ઇન્ડિયામાં આવે, અને એના માટે લોકો શું કરી રહ્યા છે, ઘણા બધા પ્રયાસો કરી રહ્યા છે. તો એક ઇન્ટિગ્રેટ ક્વેશ્ચન બી બનાવી શકે છે કે ભારત સરકાર દ્વારા વિદેશી વ્યાપાર વધારવા માટે કયા કયા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આપ જોઈ લો ને, અત્યારે શું કરી રહ્યા છે આપણે, ઓસ્ટ્રેલિયા જોડે વિદેશી વ્યાપાર સમજૂતી કરી રહ્યા છે, બ્રિટન જોડે આપણે શું કરી રહ્યા છીએ, જીવનનો પ્રયાસ કરી રહ્યા છે કે નહીં. એક વખત શું થઈ ગયું છે, આવી વિદેશી સમજૂતી જ્યારે શું થયો હતો, ઇન્ડિયા છે આરસીઈપીમાંથી બહાર નીકળ્યો તો એનો ક્વેશ્ચન એસટીઆઈમાં પૂછાઈ બી ચૂક્યો છે. તો આ બી ટોપિક એવું છે જે આપણે શું કરશે, જે આપણે ક્વેશ્ચન ક્લિક કરાવી દેશે. બધા ટોપિક ક્લિક કરાવશે એવું જરૂરી નથી, પણ આ બે ટોપિક ઉપર આપણને બહુ કોન્ફિડન્સ હોય છે કે આ બે ટોપિકથી તો ક્વેશ્ચન આવશે જ, રાઈટ. તો આના ઉપર બી આપણે ટાઈમ ઇન્વેસ્ટ કરવું પડશે, હે ને. વિદેશી વ્યાપાર છે તો આખું વિદેશી વ્યાપાર જાણવા માટે આપણે શું જાણવું પડે છે, જે બેલેન્સ ઓફ પેમેન્ટ છે, બેલેન્સ ઓફ પેમેન્ટને જાણવું પડે છે. તો બેલેન્સ ઓફ પેમેન્ટ ઉપર બી પહેલાં શું કર્યું છે, જીવનમાં ક્વેશ્ચન જે એક્ઝામ છે એક્ઝામમાં પૂછાયેલો છે કે નહીં. એનું વલણ મતલબ જે બેલેન્સ ઓફ પેમેન્ટ છે એમાં તમારું જે ચાલુ ખાતા છે અને જીવનમાં શું છે મૂડી ખાતા છે, એમાં તમારું જે ઇન્ટેન્સિટી છે એ કેવી છે, સરપ્લસ છે કે ડેફિસિટ છે, હે ને, એ શું હોય છે, એનું વલણ હોય છે. એને આપણે સમજવાનું છે, રાઈટ. તો આ બી ટોપિક એવો છે જેમાં આપણે શું કરવું જોઈએ, ટાઈમ ઇન્વેસ્ટ કરવું જોઈએ, જેના વિશે સમજવું જોઈએ, હે ને. જેમ કે જ્યારે કોરોના કાળ હતો તો કોરોના કાળમાં શું કરવામાં આવ્યું, સરકાર દ્વારા નવી એફડીઆઈ પોલિસી જાહેર કરવામાં આવી, નવી એફડીઆઈ પોલિસી 2020, રાઈટ. 2020 ને 2020 કહી દો છે તો 2000 એમાં આવી જ જાય છે, રાઈટ. તો જે નવી એફડીઆઈ પોલિસી 2020 હતી ને, તરત જ યુપીએસસી પકડ્યું એને. કેમ લાવવામાં આવ્યા, કોરોના જેવા કાળમાં બી શું કરવું પડ્યું, સરકારની એફડીઆઈ પોલિસી કેમ જાહેર કરવી પડી, શું થઈ રહ્યું હતું એવું પ્રોબ્લેમેટિક. ચાઇનાનું એક પ્રોબ્લેમ ક્રિએટ થઈ રહ્યું હતું, શું ક્રિએટ થઈ રહ્યું હતું એ આપણે બતાવતા જોઈએ છે જ્યારે લેક્ચરમાં જતા હોઈએ છીએ. અત્યારે તો ડિસ્કસ નહીં કરીશું આપણે અહીંયા, રાઈટ. તો જે યુપીએસસીની એક્ઝામ એને પકડીને ક્વેશ્ચન પૂછી લીધું. અત્યારે આપણા જીપીએસસીના ધ્યાનમાં નહીં આવ્યો ત્યારે આટલું બધું તો નહીં વિચારી શકતી ને આપણે જીપીએસસી તરત જ, પણ હવે એક્ઝામને લેવાનો મોકો મળી રહ્યો છે તો ગમે ત્યારે ધ્યાન થશે, અને ગમે ત્યારે ધ્યાન જશે તો 7 દિન પૂછી લેશે. અને અત્યારે તમે જોઈ બી રહ્યા છો કે ઇસ્યુઝ એવા પૂછી રહ્યા છે ને જે શું છે 2-3 વર્ષ જૂના છે, 2-3 વર્ષ શું છે જીવનમાં જૂના છે. જેમ કે લેટરલ એન્ટ્રી છે તો આજની થોડી છે, આજથી 3 વર્ષ પહેલાં શું હતું, 3 લોકોનો જ્યારે લેટરલ એન્ટ્રીનો એપોઇન્ટમેન્ટ થયો હતો ત્યારે ક્વેશ્ચન પૂછ્યો હતો યુપીએસસી, અને આ વખતે જીપીએસસી મેન્સમાં પડ્યો છે કે નહીં. તો બોલો છે જીવનમાં, રાઈટ. તો જે મોટી મોટી બેન્ચમાર્ક ઘટનાઓ હોય છે ને એ તો 2-3 વર્ષ સુધી ચાલતી હોય છે, અને એ 2-3 વર્ષ સુધી આપણે શું રાખવું જોઈએ, ખ્યાલ છે ને જીવનમાં ખ્યાલ રાખવી જોઈએ, બરાબર. એના પછી જે ગુજરાતનું અર્થતંત્ર છે તો આખું ને આખું તમે ગુજરાતનું બજેટ કરશો, તેમાં જે ગુજરાતનું અર્થતંત્ર છે ને, જે ઇકોનોમી છે આપણા ગુજરાતની, એના વિશે ઘણી બધી માહિતી તમને મળી જશે, સરકારની યોજનાઓની માહિતી મળી જશે, અને ફ્યુચર જે પ્લાન્સ છે, રાઈટ, ગુજરાત સરકારના, એની બી માહિતી મળી જશે તમને, રાઈટ. તો બજેટ આપ કરો તો આ ટોપિક શું થઈ જાય છે, ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ જાય છે. એનાથી જેમ કે બજેટમાં શું એની સાથે સાથે શું છે, જે કરંટ અફેર્સમાં નવી નવી પોલિસી, જેમ કે સેમિકન્ડક્ટર પોલિસી આવી, બાયોટેકનોલોજી પોલિસી આવી, હે ને, આઈટીએસ પોલિસી આવી, એ બધી પોલિસીઝનો ક્વેશ્ચન. અદરવાઇઝ બજેટમાં કોઈ યોજના આપણે જાહેર કરી હોય, કોઈ નવો પ્રોજેક્ટ જાહેર કર્યો હોય, એનાથી લઈને ક્વેશ્ચન શું હોય છે, એનાથી લઈને ક્વેશ્ચન અહીંયા મળતું હોય છે. અને નો ડાઉટ છે, રાઈટ ભાઈ, આપણા ગુજરાતની એક્ઝામ છે તો ગુજરાતી સ્પેસિફિક ક્વેશ્ચન તો આ એક શું હોય છે એક્ઝામમાં થાય જ. ગુજરાતી સ્પેસિફિક ક્વેશ્ચન જો થશે તો આ ટોપિક થઈ જશે, છે કે નહીં. તો છે જીવનમાં. જો પ્રિલિમમાં જેવું આ લોકો કર્યું છે ને, આવું મેન્સમાં બી કરી શકે છે. તમે આવું આના માટે તૈયાર રહેજો. આપણે ભલે 2-3 ક્વેશ્ચન પૂછ્યું, કીધું કે 2-3 ક્વેશ્ચન, કેમ કે આપણે ઇક્વલી ડિવિઝન કર્યો કે બધા સબ્જેક્ટને શું કરો, ઇક્વલી વેટેજ આપો. પ્રિલિમમાં બી પહેલાં એવું થતું હતું ને, 25-25 ક્વેશ્ચન બધાના પૂછતા હતા. આ વખતે થયું એવું?
થયું આવ્યું નહીં થયું ને? ઇકોનોમિક્સનો વેટેજ ઘટાડ્યો, સાયન્સ એન્ડ ટેકનોલોજીનો વેટેજ ઘટાડ્યો અને કરંટ અફેર્સનો વેટેજ શું કરી દીધું? વધારી દીધું. તો જો ત્યાં શું થયો છે, ઇક્વલ વેટેજ નથી આપો બધા સબ્જેક્ટનો, બધા સબ્જેક્ટને ઇક્વેટ નથી કરવામાં આવ્યો, તો મેન્સમાં બી એવું થવે એવી ધારણા લઈને ના જતા. રાઈટ? થઈ શકે છે કે શું જાય, કોઈ એક સેક્શન ઉપર વધારે ફોકસ જાય અને આપણને લાગે છે મેન્સ માટે ઇકોનોમિક્સ છે, સાયન્સ ટેક છે, ઇમ્પોર્ટન્ટ સેક્શન છે, કેમ કે કરંટ અફેર્સના ક્વેશ્ચન વધ્યા છે સાઇડ પ્રિલિમમાં, અને કરંટ અફેર્સ વધારેમાં વધારે ક્યાં ઇમ્પેક્ટ પાડે છે? તો ઇકોનોમિક્સ ઉપર છે, સાયન્સ ટેક ઉપર છે, આવા સબ્જેક્ટ ઉપર ઇમ્પેક્ટ પાડે છે. તો પ્રિપેર રહેજો કે નંબર ઓફ ક્વેશ્ચન જો વધારે બી કોઈ સબ્જેક્ટમાં આવી શકે છે, તો કોઈ સબ્જેક્ટને એકદમ બ્લેન્ક કરીને ના જતા, હે ને? નહીં તો તમારું રિઝલ્ટ બ્લેન્ક આવશે. રિઝલ્ટ બ્લેન્ક આવશે મતલબ જ્યારે લિસ્ટ નીકળશે કોણ કોણ સિલેક્ટેડ છે એમાં તમારું નામ નહીં હોય, તમારું નામ નહીં હોય મતલબ તમારું રિઝલ્ટ બ્લેન્ક છે. રાઈટ? તો ઇફ યુ પુટ ધ સબ્જેક્ટ બ્લેન્ક ઇટ વિલ ગીવ યુ બ્લેન્ક રિઝલ્ટ. આ હંમેશા યાદ રાખજો, કેમ કે ટીટ ફોર ટેટ હોય છે ને, જેવું કરશો એવું જ ભરશો. પછી એવું તો છે નહીં ને કે દિવસરાજ પૂજા કરતા હતા, માતાજીની ઉપાસના કરતા હતા, બજરંગ બળીને જઈને શું કરતા હતા? સિંદૂર ચડાવતા હતા, તેલ ચડાવતા હતા, તો એ પાસ કરી દેશે. એ બી એને જ પાસ કરશે, આપણે સહાય મળશે, પણ એને કરશે જે શું કરી રહ્યો છે, જે કન્ટિન્યુઅસલી પ્રેશર મહેનત કરી રહ્યો છે. અદરવાઇઝ તમે ધર્મ માટે કામ કરો છો તો તમે જેને એક્ઝામમાં લખી દો ધર્મો રક્ષમ રક્ષિતા, હે ને? જે ધર્મની રક્ષા કરે છે, ધર્મની રક્ષા કરે છે, એવું તો થાય નહીં ને. દેટ ઇઝ ધ થિંગ. નો ડાઉટ એવું હોય છે, બટ એ આપણી પબ્લિક લાઈફમાં હોય છે, આપણી કોમ્પિટિટિવ લાઈફમાં નથી હોતું. હે, ધર્મો રક્ષમ રક્ષિતા લખી દો, સર્વ ભવંતી સુખીના સર્વ સંતુ નિરામયા, બધા લોકો સુખ રહે, બધા લોકો નિરોગી રહે. આ બધું સાંભળવામાં સારું લાગે છે, બટ એ જ સુખી રહી શકે છે જે શું કરે છે, સુખી રહેવા માટે એફર્ટ આપે છે. કોઈના દયાથી કે કોઈના શું છે દુઆઓથી આપ સુખી નહીં થઈ શકો, એ આપના હાથના ઉપર છે. આ રંગમંચના આપ જ ખેલાડી છો યાર, અને આપ જ જો જીવનમાં પાછળ પડશો, રાઈટ, તો પછી કેવું કામ ચાલશે? છે કે નહીં? તો બોલો, છે જીવનમાં, રાઈટ? તો એને થોડું ધ્યાન રાખજો અને એ રીતે શું કરજો, જીવનમાં જે તમારી પ્રિપરેશન છે પ્રિપરેશન કરજો. જેમ કે જો આંતરમાળખીય સુવિધાઓ છે, એ આંતરમાળખીય સુવિધાઓમાં છે ને બહુ વધારે એક્સપેક્ટેડ છે કે પીએમ ગતિશક્તિ મોડલ ઉપર જાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનો છે કે નહીં? અને પીએમ ગતિશક્તિ મોડલ ઉપર આપ જશો તો એમાં રોડ બી છે, પોર્ટ બી છે, એરપોર્ટ બી છે, બધું આવી જશે. બધું આવી જશે કે નહીં? તો બધું આવી જશે જીવનમાં. અર્થગંગા પ્રોજેક્ટ છે, આપણે નામ સાંભળ્યું હોય તો અર્થગંગા પ્રોજેક્ટ બી શું છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનો છે, એ બી આપ કરી શકો છો. બાકી આજે સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ છે, તો સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ આપ ત્યાં બી કરતા હો છો જ્યોગ્રાફીમાં. એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ તો બતાવવામાં જ આવે છે EIA, અને જ્યારે EIA બતાવવામાં આવે છે ત્યારે SIA બી બતાવવામાં આવે છે કે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ એન્ડ સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ બંનેમાં શું ડિફરન્સ છે, સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટની શું પ્રોસિજર છે, કયા કયા શું છે સ્ટેપ છે, એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટની શું પ્રોસિજર છે, કયા કયા જીવનમાં શું છે, કયા કયા જીવનમાં એક્સપેક્ટ છે, રાઈટ? તો દેટ ઇઝ ધ થિંગ. તો આ જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના જે પ્રોજેક્ટ્સ હોય છે ને એને લઈને ચાલવાનું હોય છે. જેમ કે પહેલાં શું હતું, નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન પ્રોજેક્ટ હતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, તો એનો ક્વેશ્ચન હતો. હવે એને જ મર્જ કરી દીધું છે પીએમ ગતિશક્તિ મોડલમાં, તો એનાથી બની શકે છે. તો બહુ ઇઝીલી શું થઈ શકે છે, ઇઝીલી આપણે કવર થઈ શકે છે. અહીંયા તો પછી ઘણા બધા લોકોને આપણે જોયું ને કે હવાઈ મથક તો પછી બતાવે છે આટલા હવાઈ મથક છે, આમાં આટલા ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, આ રાજ્યમાં આટલા ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, હે ને? આ એરપોર્ટનું નામ આ છે, આ એરપોર્ટનું નામ આ છે. શું બકવાસ છે યાર જીવનમાં? આવું તો પ્રિલિમ માટે આવતું બી હોય ને એકાદ ક્વેશ્ચન તો નહીં ભણવાનું હતું યાર. એ એક્સેપ્શનલ ક્વેશ્ચન હોય, હવે એક ફેક્ટ માટે થોડી આટલું જીવન ખરાબ કરવાનું હોય, હે ને? બંધની ઊંચાઈની સાથે આ પહેલા નંબરનું, આ બીજા નંબરનું, આ ત્રીજા નંબરનું, આ ચોથા નંબરનું, વોટ ઇઝ ધીસ યાર? નોનસેન્સ ધેટ ઇઝ. પ્રિલિમ પાસ કર્યું કોઈ બહુ મોટી વસ્તુ થોડી છે. મેજર એરિયા ઓફ શું હોય આપનું કવર હોય, તો થોડા ઘણા ફેક્ચ્યુઅલ નહીં બી ખબર હોય આપને, હોય ને, જેના માટે આપણે જીવન નહીં ખરાબ કર્યો હોય, તો બી આપ આરામથી પાસ થશો. પણ આવા બધા નાટકબાજી કરવા જશો ને તો જે મેઇન સિલેબસ છે, જે ક્રંચ સિલેબસ છે, એ જ ક્યારેય કમાન્ડ નહીં થાય, રાઈટ? તો થોડું કોન્ફિડન્સ રાખવાનું, અને બધી જગ્યાએ જીવનમાં આમ નહીં વિચારવાનું કે હું પહેલું બી કરી લઉં, પહેલું બી કરી લઉં, અને પહેલું તો કરી જ લઉં. પહેલું નથી કરવાનું. શું કરવાનું છે? જે ઇમ્પોર્ટન્ટ છે ને, જે ઇમ્પોર્ટન્ટ છે એ કરવાનું છે. ખ્યાલ આવ્યો? તો બોલો જીવનમાં ખ્યાલ આવ્યો, રાઈટ? તો દેટ ઇઝ ધ થિંગ, ધીસ ઇઝ ધ સિલેબસ. અને એક સિલેબસનું શું કર્યું છે આપણે, ઓવરવ્યૂ તો આપી જ દીધો છે આખું ને આખો. જે સિલેબસ છે એ સિલેબસ ઉપર શું કર્યું છે આ લોકો જીવનમાં, જે ક્વેશ્ચન છે આ ક્વેશ્ચન પૂછ્યો છે, અને ક્વેશ્ચનની લિસ્ટ આપની પાસે બી હશે, રાઈટ? આપ જોઈ શકો છો, રાઈટ? જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, અને આપ આરામથી શું કરી શકો છો, આરામથી આ જે ક્વેશ્ચન છે સિલેબસના પોઈન્ટથી જે ક્રોસ છે ક્રોસ કરાવી શકો છો, રાઈટ? તો આ રીતે તમે જે મેન્સની પ્રિપરેશન છે ને, મેન્સની પ્રિપરેશન બહુ હોલિસ્ટિકલી રીતે કરી શકો છો, રાઈટ? અને એમાં જો તમને એવું લાગે છે કે ભાઈ જીવનમાં આપણે કોઈના કોઈ સહાયની જરૂર પડશે, ગાઈડન્સની જરૂર પડશે, તો વેબ સંકુલ એના માટે આવી રહ્યો છે ઓફલાઈન બેચમાં, જેમાં તમને ઓફલાઈન સુવિધા બી ઓનલાઈન સુવિધા બી મળશે. અને જો આપને એવું લાગે છે કે ભાઈ સેલ્ફ સ્ટડીથી બી હું શું કરી શકું છું, પ્રિપેર કરી શકું છું, અને ખાલી ટેસ્ટ સિરીઝ જ લખવી છે, તો એના માટે બધા માટે વ્યવસ્થા હોય છે. પણ જે બી આપનો માઇન્ડસેટ હોય, આપ ગાઈડન્સ લેવા માંગતા હો તો વેલકમ છે, અને જો આપ ગાઈડન્સ ના લેવા માંગતા હોય તો બી વેલકમ છે. અને જીવનમાં શું છે, જીવનમાં બેસ્ટ ઓફ લક છે. શું છે જીવનમાં?
બેસ્ટ ઓફ લક, રાઈટ. તો આ હતી આપણી વાત. તો આ વાતની સાથે હવે રજા આપો મિતેશ રાજપૂતને. મળીએ છીએ ક્યારેક ફરીથી કોઈ નવા ટોપિક સાથે, કોઈ નવી ચર્ચા સાથે. ત્યાં સુધી જીવનમાં ખુશ રહો, મસ્ત રહો અને આરામ કરતા રહો. થેન્ક યુ.